તો હવે આપણો આગળનો ટોપિક કયો છે એ જોઈએ. આગળનો ટોપિક છે આપણો ક્રિપ્ટોકરન્સી લીગલ સ્ટેટસ ઇન ઇન્ડિયા. ભારતની અંદર ક્રિપ્ટોકરન્સીનું કાયદાકીય રીતે જે છે સ્ટેટસ શું છે એ જોઈએ. તો મેં તમને એમ કીધું હતું કે ક્રિપ્ટોકરન્સી જે છે એની શરૂઆતમાં ભારતે એની ઉપર શું કર્યું, પ્રતિબંધ મૂકી દીધો, એટલે કે બેન કરી નાખ્યો. પરંતુ ભારત એવો કોઈ વિશ્વનો પ્રથમ દેશ નથી કે જેણે એની ઉપર બેન મૂકી દીધું, અથવા તો ભારત એવો ઓનલી એટલે કે એકમાત્ર દેશ પણ નથી કે જેણે ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો હતો. ભારતની પહેલા નેપાળ, બાંગ્લાદેશ, મોરોક્કો, અલ્જેરિયા, ઇક્વેટર, બોલિવિયા આ બધાએ ઓલરેડી ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ મૂકેલો છે. આ ફેક્ટ આપણે શા માટે જાણીએ છીએ? કારણ કે જનરલી જે છે એક્ઝામની અંદર આ પ્રકારનું સ્ટેટસ મૂકી દે આ પ્રકારનું જે છે એ વિધાન સ્ટેટમેન્ટ જે છે એ મૂકી દે કયું કે ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી ટુ બેન ક્રિપ્ટોકરન્સી, કે ભારત એકમાત્ર દેશ છે, તો વિધાન ખોટું પડી જશે. ભારત પહેલો દેશ નથી અને એકમાત્ર દેશ નથી. મેં તમને સમજાવ્યું કે ભારત જે છે એને પહેલા ભારત સરકારે પહેલા ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ મૂકી દીધો, બેન મૂકી દીધો, પરંતુ પછી આગળ જતા જે છે એ સુપ્રીમ કોર્ટે બેન હટાવી દીધેલો હતો. હવે અહીંયા મોદીનો ફોટો છે એટલે ખબર પડી જાય કે ભારત સરકારની વાત કરે છે. ભારત સરકારનું શું કહેવાનું થાય છે? તો 2017-18 ની અંદર ભારત સરકારે દિનેશ શર્મા કમિટી બનાવેલી હતી નાણામંત્રી અંતર્ગત. નાણામંત્રી ભારતનું જે નાણાં મંત્રાલય જે છે એણે દિનેશ શર્મા કમિટી બનાવેલી હતી. અને બીજી એક સુભાષચંદ્ર ગર્ગ કમિટી બનાવેલી હતી, જેને એસસી ગર્ગ કમિટી પણ કહે છે, સુભાષચંદ્ર ગર્ગ કમિટી. આ પણ નાણાં મંત્રાલય અંતર્ગત જ બનાવવામાં આવેલી હતી. આ બંને કમિટીએ જે છે ને એ ભારત સરકારને એવું કીધું કે આપણે ક્રિપ્ટોકરન્સી બેન કરી દેવી જોઈએ. પ્રશ્ન પૂછાઈ જશે દિનેશ શર્મા કમિટી અને સુભાષચંદ્ર ગર્ગ કમિટી એ કોની સાથે સંબંધિત છે? તો એ ક્રિપ્ટોકરન્સી સાથે સંબંધિત છે. બીજી વાત કરીએ કે 2018 ની અંદર પણ બજેટની અંદર સરકારે એવી જાહેરાત કરી, એવી ઘોષણા કરી કે ક્રિપ્ટોકરન્સી જે છે એ લીગલ ટેન્ડર નથી. લીગલ ટેન્ડર શું છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે લીગલ ટેન્ડર બનવા માટે બે શરત હોવી જોઈએ. પછી શું બીજું 2018ના તે બજેટની અંદર કીધું, શું કીધું કે સરકાર કોશિશ કરશે કે એલિમિનેટ યુઝ ઓફ these cryptocurrencies in financing illegitimate activities or as part of the payment system. કે બધી ક્રિપ્ટોકરન્સીનું જે પેમેન્ટ ને એવું બધું ચાલે છે એ બધાને દૂર કરવાની, એ બધાને રદ કરવાની કોશિશ કરશે. ટૂંકમાં ભારત સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સીની વાત કરીએ તો સુભાષચંદ્ર ગર્ગ કમિટી અને આ દિનેશ શર્મા કમિટી જે છે એ યાદ રાખવાની છે. હવે જો આ બંને કમિટીનું નામ અત્યંત મહત્વનું બીજું એટલા માટે પણ થઈ જાય છે, ઘણી બધી વાર તમે મેઇન્સની અંદર આન્સર લખતા હો, જીપીએસસી મેઇન્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ જાય. કેવો ક્વેશ્ચન પૂછાઈ જાય? પ્રશ્ન ડાયરેક્ટ જ એવો પૂછાઈ જાય કે શું ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી જે છે એને લીગલ સ્ટેટસ જાહેર કરવું જોઈએ કે બેન એટલે કે પ્રતિબંધ મૂકી દેવું જોઈએ? આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો તમારે એનો જવાબ હા પણ નથી આપવાનો કે ના પણ નથી આપવાનો. તમારે જે છે એ મધ્યસ્થી બની અને એનો જવાબ આપવાનો છે, જેમાં તમારે શું કહેવું પડે કે ક્રિપ્ટોકરન્સીના ફાયદા શું છે અને ક્રિપ્ટોકરન્સીના નુકસાન શું છે. એમાં જ્યારે તમે એમ કહો કે ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી બેન કરી દેવી જોઈએ, પ્રતિબંધ મૂકી દેવું જોઈએ, ત્યારે તમારે તમારી જાતે એવું નથી કહેવાનું કે હા હા ક્રિપ્ટોકરન્સી બેન કરી દેવી જોઈએ. કારણ કે આપણો જે ઓપિનિયન, આપણું જે મંતવ્ય જે છે એનું કોઈ લેવા દેવા નથી. કોઈ મહાન વ્યક્તિ, કોઈ ઇકોનોમિસ્ટ અથવા કોઈ બીજો વ્યક્તિ જે છે એનું મંતવ્ય આપણે ટાંકીએ તો એનું મહત્વ થાય. એટલે આપણે એવું નહીં કહેવાનું કે મારા મત પ્રમાણે બંધ કરી જોઈએ. આપણે એવું કહેવું જોઈએ કે દિનેશ શર્મા કમિટી અને સુભાષચંદ્ર ગર્ગ કમિટી જે છે એ ઓલરેડી બનાવી દીધેલી છે અને એણે ઓલરેડી એવું સજેસ્ટ કરેલું છે, એને ઓલરેડી એવું ભલામણ કરી દીધેલી છે કે આ ક્રિપ્ટોકરન્સી જે છે ને એને બેન કરી દેવી જોઈએ. બરાબર ખ્યાલ આવ્યો? એટલે કે આપણે આ જે બીજી કમિટી હોય એનું નામ આપવાનું છે. હવે જોઈએ કે અહીંયા શક્તિકાંત દાસનો ફોટો છે તો ખબર પડી ગઈ કે આરબીઆઈના ગવર્નર. આરબીઆઈના ગવર્નર તરીકે જે છે ક્રિપ્ટોકરન્સીનું શું સ્ટેટસ છે એ જોઈએ. આરબીઆઈ દ્વારા આરબીઆઈની એક ઇન્સ્ટિટ્યૂટ છે, કઈ તો કે IDRBT. આ એક પ્રકારની સંસ્થા છે જે શું કાર્ય કરે છે? ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજી. બેન્કિંગ ટેકનોલોજી જે છે એના વિકાસ માટે રિસર્ચ, સંશોધન કરે છે. એણે અમુક પ્રકારનો અભ્યાસ કર્યો. શું અભ્યાસ કર્યો? કે બ્લોકચેન ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો ડિજિટલ ઇકોનોમીના પ્રમોશન માટે. બ્લોકચેન ટેકનોલોજી અત્યંત મહત્વની ટેકનોલોજી છે, એ આપણે ગઈકાલે જોઈ ચૂક્યા છીએ કે કદાચ બિટકોઇન જે છે એ ખરાબ વસ્તુ હોઈ શકે છે, કદાચ ક્રિપ્ટોકરન્સી એ ખરાબ વસ્તુ હોઈ શકે છે, પરંતુ ગઈકાલે આપણે ડિટેલમાં જોયું કે બ્લોકચેન ટેકનોલોજી આ તો અત્યંત મહત્વની ટેકનોલોજી છે. બ્લોકચેનનો ઉપયોગ તો આપણે ગવર્મેન્ટ સ્કીમની અંદર અથવા બીજી કોઈ પણ રિટેલ ચેઇનની અંદર ઘણી બધી જગ્યાએ, ઈ કોમર્સની અંદર, કુરિયરની અંદર ઘણી બધી જગ્યાએ કરી શકીએ છીએ. તો આરબીઆઈની જે IDRBT નામની સંસ્થા જે છે ને એ સ્ટડી કરે છે કે બ્લોકચેનનો ડિજિટલ ઇકોનોમીની અંદર, ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની અંદર કઈ રીતે ઉપયોગ કરી શકાય, એ આ આરબીઆઈની આ જે સંસ્થા જે છે એ નક્કી કરે છે.
બીજું 2013 થી જે છે એ આરબીઆઈ લોકોને વોર્નિંગ આપી રહ્યું છે, લોકોને વોર્નિંગ આપી રહ્યું છે શું કે આ ક્રિપ્ટોકરન્સી જે છે, ક્રિપ્ટોકરન્સી કે જેમાં બીટકોઈન ને ઇથરનેટ કોઈન ને ઓલું એ બધા આવી ગયા, આ બધા જે છે ને આ બધા એ સ્પેક્યુલેશનના આધારે હાલતા હોય છે, સ્પેક્યુલેશનના આધારે એટલે કે અટકળોના આધારે હાલતા હોય છે અને કે જે કોઈ પણ વસ્તુ અટકળોના આધારે હાલતી હોય એટલે કે આ એક રીતનો જુગાર છે, આ એક રીતનો જુઓ છે, આ એક રીતનો દાવ છે. આમાં ગમે ત્યારે પ્રાઇસ ઉપર જતી રહે, પ્રાઇસ ગમે ત્યારે નીચે આવતી રહે, ઘડીક ઉપર નીચે આવું થતું છે. તો આવા કેસની અંદર જે છે એ રિટેલ ઇન્વેસ્ટરો હોય, રિટેલ ઇન્વેસ્ટર એટલે કે નાના રોકાણકારો આપણી જેવા કે નાના નાના ઇન્ડિવિડ્યુઅલ એકાદ બે રોકાણકારો જે છે એના પૈસા ધોવાઈ જવાની, એના પૈસા જે છે એ ગાયબ થઈ જવાની શક્યતા વધુ રહેલી છે. એટલે આરબીઆઈ લોકોને વોર્નિંગ કરી રહી છે કે આ બધાથી દૂર રહેવું જોઈએ. બીજી વાત કરીએ 2018 ની અંદર આરબીઆઈ જે છે એને અલગ અલગ બેંક કંપની, અલગ અલગ મોબાઈલ વોલેટ કંપની જે છે ને એને પણ કહી દીધેલું હતું કે તમારે જે છે એ ક્રિપ્ટોકરન્સી સાથે, ક્રિપ્ટોકરન્સી કંપની હોય એની સાથે જે લેવડ દેવડ ધરાવતો હોય એવી કંપનીથી દૂર રહેવું જોઈએ. જેમ કે જો અત્યારે આપણે એક વાત કરીએ, એક કંપની છે, એક એપ્લિકેશન છે વર્લ્ડ નામનું એપ્લિકેશન, VAULD, વર્લ્ડ નામનું જે એપ્લિકેશન જે છે ને આ એવી સુવિધા આપે છે કે જેમાં તમે પૈસાના માધ્યમથી, રૂપિયાના માધ્યમથી જે છે એ ક્રિપ્ટોકરન્સી જે છે એ ખરીદી શકો. બરાબર, આવી વસ્તુ છે. હવે અહીંયા બીજો એક પોઈન્ટ પણ હું ક્લિયર કરી દઉં. જેમ કે આપણે જોયું કે મેં કીધું કે આરબીઆઈ લોકોને સમજાવી રહી છે, લોકોને વોર્નિંગ આપી રહી છે કે તમે આની અંદર આનેથી દૂર રહો, ક્રિપ્ટોકરન્સીથી દૂર રહો, કારણ કે આ આખી વસ્તુ સ્પેક્યુલેશન, અટકળો ઉપર રહેલું છે. તો ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન થાય કે આખું જે શેર બજાર જે છે, સ્ટોક માર્કેટ, એ પણ એક રીતે અટકળો ઉપર જ રહેલું છે ને. કેમ? કારણ કે માની લો કે કોઈ વ્યક્તિએ એક સ્ટોક, એક શેર ખરીદો, બરાબર. હવે માની લો કે કોઈ વ્યક્તિએ એ શેર 100 રૂપિયાની અંદર ખરીદો. હવે આ શેરનો ભાવ 120 રૂપિયા થયો તો એને ફાયદો થયો, 150 થયો તો ફાયદો થયો, પરંતુ 80 થઈ ગયો તો એને નુકસાન થયું. તો હકીકતમાં શેર બજારમાં જેટલા બધા શેર જે છે એ પણ અટકળો ઉપર જ રહેલા છે. તો આરબીઆઈ અથવા સેબી અથવા સરકાર જે છે એ એના વિશે એવું કેમ નથી કહેતી કે લોકોએ આનેથી દૂર રહેવું જોઈએ? એની પાછળનું કારણ એ છે, એની પાછળનું કારણ હું તમને અત્યારે જ કહી દઉં. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એ છે કે શેર જે છે, કોઈ પણ કંપનીનો સ્ટોક, કોઈ પણ કંપનીનો શેર, એ આ જે સ્ટોક જે છે, સ્ટોક શેર એ શું છે? એ હકીકતમાં એક કાગળનો ટુકડો છે. એ શું છે? એક કાગળનો ટુકડો છે. પરંતુ હવે તો આ કાગળનો ટુકડો જે છે એ ડિજિટલ થઈ ગયો, ડિજિટલ. એટલે હવે આપણા ડીમેટ એકાઉન્ટની અંદર એ કાગળનો ટુકડો હોય, ક્યાં હોય? ડીમેટ એકાઉન્ટની અંદર. પરંતુ આ જે કાગળનો ટુકડો જે છે ને આની પાછળ બેકઅપ છે. કોનું બેકઅપ છે? તો કે કંપનીનું બેકઅપ છે. આ કાગળનો ટુકડો, આ શેર જે છે, શેરમાં જે વધારો ઘટાડો થાય છે એ એમને એમ નથી થતો. જેવી રીતે કંપનીનો ગ્રોથ થાય છે, કંપનીની અંદર જેમ વધારો ઘટાડો થાય છે, કંપનીના પ્રોફિટની અંદર, કંપનીના ગ્રોથની અંદર, કંપનીના સંચાલનની અંદર જે રીતે કંપનીના પ્રોડક્શનની અંદર વધારો ઘટાડો થાય છે, એવી રીતે આ શેર જે છે એની અંદર વધારો થાય છે. ટૂંકમાં આપણે ગઈકાલે મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી કે જ્યારે કરન્સી, ચલણી નોટ નવી નવી આવેલી હતી ત્યારે શું હતું? ત્યારે એવું હતું કે જેટલી કરન્સી નોટ હોય, જેટલી કરન્સી નોટ, તો એની સામે બેકઅપમાં એટલું ગોલ્ડ, એટલું સોનું હોવું જોઈએ. પછી મેં તમને કીધું હતું કે અત્યારે પણ જેટલી કરન્સી નોટ હોય તો એની સામે એટલા બેકઅપમાં જે છે જી છે, ગવર્મેન્ટ સિક્યુરિટી હોવી જોઈએ. ટૂંકમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ નવી કરન્સી હોય કે ગમે એ વસ્તુ હોય તો એની બેકઅપમાં કંઈક વસ્તુ હોવી જોઈએ. તો શેર બજારની અંદર પણ જેટલા પણ સ્ટોક જે છે તો એના બેકઅપમાં શું છે? એના બેકઅપમાં કોઈ કંપની છે, જે તે કંપની છે. માની લો કે રિલાયન્સ કંપનીનો સ્ટોક છે તો એના બેકઅપમાં શું છે? રિલાયન્સ છે. જીઓ કંપનીનો શેર છે તો એના બેકઅપમાં શું છે? કે જીઓ કંપની છે. માની લો કે કોઈ વ્યક્તિએ જીઓ કંપનીનો શેર ખરીદ્યો એવું વિચારીને કે જીઓ વાળા ભવિષ્યમાં 5G લોન્ચ કરશે તો ત્યારે તો એમને વધુ અને વધુ ફાયદો થશે, બરાબર. અથવા તો માની લો કે અત્યારે કોઈએ ટાટા પાવરનો શેર લોન્ચ કરી લીધો અથવા ટાટા મોટરનો શેર ખરીદી લીધો કે ટાટા મોટર જે છે તો ટાટા મોટર તો ભવિષ્યમાં જે છે એ સારું કામ કરશે, કારણ કે ભવિષ્યમાં ટાટા મોટર વાળા ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી બનાવે છે તો એનાથી ઘણો પ્રોફિટ થાય. તો આ એક સારી વસ્તુ છે. આ કોની ઉપર છે? કે એ લોકો એની કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. અને અહીંયા બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરે તો બિટકોઇનનું તો કંઈ બેકઅપ છે નહીં. બિટકોઇન બરાબર આપણે ગઈકાલે જોયું હતું કે બિટકોઇન કઈ રીતે માઇનિંગ દ્વારા મેળવી શકે, પરંતુ બિટકોઇન પાછળ આવું કોઈ બેકઅપ, બરાબર, સાચી વાત. બીજો પોઈન્ટ એ કે શેર બજાર તો જે છે એ તો સેબી રેગ્યુલેટ કરે છે, જ્યારે બિટકોઇન જે છે એને કોઈ રેગ્યુલેટ કરતું નથી. બીજું એ કે શેર બજારની અંદર આપણે ડીમેટ એકાઉન્ટ બનાવેલું હશે અને આ ડીમેટ એકાઉન્ટની અંદર આપણું આધાર કાર્ડ ને પાન કાર્ડ એટલે કે પર્સનલ એકાઉન્ટ નંબર ને એ બધું આપેલું હશે. જ્યારે બિટકોઇનની અંદર અથવા તો આજે ક્રિપ્ટોકરન્સીની અંદર તો શું હશે? ખાલી એક યુઝર નેમ હશે અને આ યુઝર નેમ તો કોઈ પણ હોઈ શકે છે. આની પાછળ પણ કોઈનું બેકઅપ હશે નહીં. એટલે ટૂંકમાં જોઈએ તો બિટકોઇન જે ક્રિપ્ટોકરન્સી જે છે અથવા કોઈ પણ પ્રકારની ક્રિપ્ટોકરન્સી, એની પાછળ કોઈ પણ પ્રકારનું બેકઅપ છે નહીં અને એના રેગ્યુલેશન માટે પણ કોઈ પણ પ્રકારનું બેકઅપ છે નહીં, બરાબર. ખ્યાલ આવ્યો? ટૂંકમાં કોઈ પણ જગ્યાએ આવી કોઈ વસ્તુ હોય, સરકાર દ્વારા જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે મેઇન્સની અંદર કે આનું સ્ટેટસ શું રાખવું જોઈએ, કે આને બેન કરવું જોઈએ, પ્રતિબંધ મૂકવો જોઈએ કે ચાલુ રાખવું જોઈએ, તો આવા કેસની અંદર મેં તમને કીધું કે પહેલા તમારે એના ફાયદા કહેવાના, પછી તમારે નુકસાન કહેવાના.
ચલો તો હવે ક્રિપ્ટોકરન્સીનું લીગલ સ્ટેટસ શું છે એ આપણે ભારત સરકાર તરફથી અને આરબીઆઈ તરફથી બંને તરફથી જોઈ લીધું. સરકારે પહેલા બેન કરેલું હતું, આરબીઆઈ આ વસ્તુ કરેલી હતી, પરંતુ પછી મેં તમને કીધું કે સુપ્રીમ કોર્ટે જે છે એ આ બેન અથવા આરબીઆઈ નો બેન જે છે એ રદ કરી નાખેલો હતો. તો જો એ અહીંયા આપેલું છે ક્રિપ્ટોકરન્સી એન્ડ ઇન્ડિયા, ભારતની અંદર ક્રિપ્ટોકરન્સી જોઈએ તો આરબીઆઈ બેન રિવોક્ડ બાય એસસી, આરબીઆઈ જે પ્રતિબંધ મૂકેલો હતો ક્રિપ્ટોકરન્સી ઉપર એ સુપ્રીમ કોર્ટે રદ કરી નાખ્યો. સિન્સ 2013 2013 આરબીઆઈ હેડ બીન વોર્નિંગ ઇન્ડિયન્સ, આરબીઆઈ ભારતીય લોકોને વોર્નિંગ આપી રહી છે કે ક્રિપ્ટોકરન્સીથી દૂર રહો ડ્યુ ટુ ફ્રોડ. કેમ? કારણ કે ક્રિપ્ટોકરન્સીની અંદર ઘણી બધી વાર ફ્રોડ થતું હોય છે. બીજું ટેક્સ ઇવેઝન, ઘણી બધી વાર જે છે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને લોકો કર ચોરી કરતા હોય છે. કારણ કે ક્રિપ્ટોકરન્સીમાં લેવડ દેવડ કરશે તો સરકારને કોઈ પણ પ્રકારનું જે છે એ કર મળશે નહીં. પછી બીજું ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ટેરર ફાઇનાન્સિંગ, આતંકવાદી પ્રવૃત્તિ માટે પણ થઈ શકે છે. એટલે આ ભારતની સિક્યોરિટી સોવરેનિટી એ બધા માટે ખતરો છે, તો એને રદ કરવું જોઈએ. 2018 ની અંદર આરબીઆઈ બધી જ બેંકોને ડિરેક્શન આપ્યું કે આ ક્રિપ્ટોકરન્સી નામની કંપની હોય એની સાથે કોઈ સંબંધ રાખશો નહીં. ધેન સમ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વેબસાઇટ કંપનીઝ લાઇક કોઇન ડીસીએક્સ એટસેટ્રા વેન્ટ ટુ સુપ્રીમ એલિજિંગ ધેટ. હવે સમજો કે મેં તમને કીધું કે આરબીઆઈ કહી દીધું એવું, આરબીઆઈ પ્રતિબંધ મૂકી દીધો, અથવા આરબીઆઈ બધી જે વોલેટ અથવા હવે સમજો આપણે ત્રીજો રસ્તો ક્રિપ્ટોકરન્સી મેળવવાનો શીખી હતો કે આપણે રૂપિયાના માધ્યમથી ખરીદી શકીએ. અને મેં તમને કીધું એક એપ્લિકેશન છે VAULD વર્લ્ડ નામનું, અથવા એક એપ્લિકેશન છે કોઇન ડીસીએક્સ નામનું, આની અંદર જે આપેલું છે કોઇન ડીસીએક્સ. આ બધા એપ્લિકેશનો શું કરે છે, આ બધી વેબસાઇટ અથવા આ બધી એપ્લિકેશનો શું કરે કે તમારે એની અંદર રૂપિયા લોડ કરવાના બેંકમાંથી તમે રૂપિયા લોડ કરો અને આ રૂપિયાના માધ્યમથી તમે કોઈ પણ પ્રકારની ક્રિપ્ટોકરન્સી ખરીદી શકો, બિટકોઇન ખરીદી શકો, ઇથરનેટ કોઇન, જેટલી અત્યારે જે છે વિશ્વમાં એ બધી કોઈ પણ કરન્સી જે છે તમે ખરીદી શકો આ બધા એપ્લિકેશનના માધ્યમથી. તો આરબીઆઈ એવું કહી દીધું, આરબીઆઈ પ્રતિબંધ મૂકી દીધો, બધી બેંક એવું કહી દીધું કે તમે આવા બધા એપ્લિકેશન જે છે ને કે જે ક્રિપ્ટોકરન્સી ખરીદવાનું વેચવાનું કામ કરે છે, એના એક્સચેન્જનું કામ કરે છે, કે કોઇન ડીસીએક્સ ને વર્લ્ડ ને એ બધા જે છે એ બધાને કોઈ પણ પ્રકારની સર્વિસીસ ન આપો. એટલે કે એ બધામાં રૂપિયા પૈસા એડ કરી શકાય ને વોલેટમાં એવી સુવિધા જ ન આપો. તો હવે એમાં પૈસા એડ જ નહીં કરી શકાય તો આ કોઇન ડીસીએક્સમાંથી એમાંથી આપણે બિટકોઇન કેવું ખરીદી શકશું નહીં, બરાબર. પરંતુ પછી આગળ જતા શું થયું કે આ બધી જે કંપની હતી ને કોઇન ડીસીએક્સ ને વર્લ્ડ ને એ બધી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ. સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને એમ કીધું કે તમે આવી રીતે પ્રતિબંધ મૂકી શકો નહીં, આ તો અમારા ધંધાનો સવાલ છે, અમે તો આનેથી જે છે પૈસા કમાઈ છે. હવે તમે આ કોઇન ડીસીએક્સ આ જે વેબસાઇટ જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો તો બરાબર એ વાત તો સાચી છે કે એમના પૈસા ધંધાનો સવાલ છે. એમને શું કીધું સુપ્રીમ કોર્ટની પાસે જઈને એમ કીધું કે પાર્લામેન્ટ હેઝ નોટ મેડ એની લો ડિક્લેરિંગ ધીસ એક્ટિવિટી એઝ ઇલીગલ, કે હજી કે સંસદે એવો કોઈ કાયદો નથી બનાવેલો કે ક્રિપ્ટોકરન્સીની અંદર લેવડ દેવડ કરવી એ ઇલીગલ ગેરકાયદેસર છે. અનલાઇક પોઝેશન કોકેઇન અથવા નાર્કોટિક્સ, જેવી રીતે ગુજરાતની અંદર કાયદો છે કે દારૂ જે છે દારૂબંધી, તો કે દારૂ રાખવો એ જે છે ઇલીગલ ગેરકાયદેસર છે. કોકેઇન અથવા નાર્કોટિક્સ ડ્રગ્સ ચરસ ગાંજો આવી બધી વસ્તુ રાખવી તો એ પણ ઇલીગલ છે. તો એવો કાયદો સંસદે બનાવેલો છે, પરંતુ ક્રિપ્ટોકરન્સી રાખવી અથવા ક્રિપ્ટોકરન્સીમાં વહીવટ કરવો એ ગેરકાયદેસર છે એવો હજી સંસદે કોઈ કાયદો બનાવેલો નથી. જાપાન, અમેરિકા, સિંગાપોર આ બધા દેશો જે છે એમને પણ હજી સુધી ક્રિપ્ટોકરન્સીને સંપૂર્ણપણે 100% પ્રતિબંધ મૂકેલો નથી, પરંતુ આ બધા દેશો પણ ક્રિપ્ટોકરન્સીની અંદર ઇન્વેસ્ટમેન્ટ રોકાણની જે છે એ સુવિધા આપે છે. અને આ બધા દેશોએ પણ જે છે ક્રિપ્ટોકરન્સીની અંદર રેગ્યુલેશન જે છે રેગ્યુલેશન એટલે કે નિયંત્રણ દ્વારા કંટ્રોલ રાખવાની કોશિશ કરે છે કે જેના કારણે એનું મિસયુઝ અને ફ્રોડ અટકાવી શકે. બીજી વાત કરીએ કે જૈનિઝમ, જૈન ધર્મની અંદર આપણે એક ફિલોસોફી છે કઈ અનેકતાવાદની ફિલોસોફી. અનેકતાવાદની ફિલોસોફી શું કહે છે કે એક જ વસ્તુના અલગ અલગ સ્વરૂપ હોઈ શકે છે, એક જ વસ્તુના અલગ અલગ સ્વરૂપ હોઈ શકે છે. એનો મતલબ આપણે એકદમ સાદી રીતે એવું સમજી શકીએ કે ગ્લાસ અડધો ભરેલો છે તો કોઈ વ્યક્તિને અડધો ખાલી લાગતો હોય જ્યારે કોઈ વ્યક્તિને અડધો ભરેલો લાગતો હોય. તો અનેકતાવાદની ફિલોસોફી જૈનિઝમનું એવું કહે છે કે એક જ સત્ય એની રિયાલિટી અલગ અલગ વ્યક્તિને અલગ અલગ લાગી શકે છે. જેવી રીતે સુખની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય તો એ જ અનેકતાવાદ, એટલે કે બધી વસ્તુના અનેક રૂપો છે. જેમ કે સુખ, નાના છોકરાને પૂછો સુખ શું છે તો એને તો એક ચોકલેટ દઈ દીધી હોય તો સુખ મળી જાય. અત્યારે આપણી જેવો એને પૂછો કે સુખ શું છે તો કે સરકારી નોકરી મળી જાય તો સુખ, બરાબર. એટલે કે બધા માટે સુખની વ્યાખ્યા અલગ અલગ હોય, એટલે કે અનેકતાવાદ એ જૈન ધર્મની ફિલોસોફી છે. બીજું એક ઉદાહરણ સમજીએ કે ફોર બ્લાઇન્ડ મેન ટ્રાય ટુ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ. જૈન ધર્મની અંદર મહાવીર સ્વામી અથવા જૈન ફિલોસોફીની અંદર જૈન પુસ્તકોની અંદર આ અનેકતાવાદની ફિલોસોફી કઈ રીતે આપેલી છે તો જૈન ધર્મની અંદર અનેકતાવાદની ફિલોસોફી એવી રીતે આપેલી છે કે માની લો કે એક એલિફન્ટ એક હાથી છે, આ હાથીને ડિસ્ક્રાઇબ હાથીનું વર્ણન કરવાનું કીધું, પરંતુ આ વર્ણન કરવા વાળા ચાર લોકો કેવા છે એ બ્લાઇન્ડ એટલે કે અંધ વ્યક્તિ છે, નેત્રહીન લોકો છે. તો એ હાથીનું વર્ણન કેવી રીતે કરે છે તો જેવી રીતે એક વ્યક્તિ એને જે છે
લાગે એવી રીતે વર્ણન કરે. જેમ કે એક વ્યક્તિ એવું કહે છે કે આ તો હાથીની પૂંછડી પકડી અને એવું કહે છે કે આ તો શું છે કે આ તો એક દોરડા જેવું છે, બરાબર. બીજો એક વ્યક્તિ હાથીની સૂંઢ પકડી અને કહે કે આ તો કંઈક પોચી અલગ અલગ વસ્તુ છે, બરાબર. મતલબ કે ચારે ચાર લોકો એનું અલગ અલગ વર્ણન કરે છે. આ વસ્તુ આપેલી છે જૈનિઝમની અનેકતાવાદી ફિલોસોફીની અંદર. તો ટૂંકમાં આપણે આજે અનેકતાવાદની ફિલોસોફી શું છે એ પણ જોઈ લીધું. આ પણ તમને હિસ્ટ્રીની અંદર પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાઈ જાય કે અનેકતાવાદની ફિલોસોફી કોની સાથે જોડાયેલી છે, તો જૈન ધર્મ સાથે. ઓકે, ખ્યાલ આવ્યો. આગળ જોઈએ કે સિમિલરલી વિધાઉટ ફુલી સ્ટડીંગ ધ નેચર ઓર ઇમ્પેક્ટ ઓફ ધ ક્રિપ્ટોકરન્સી અ બ્લેન્કેટ બેન વોઝ પ્લેસ્ડ which was killed their business since no bank is open their bank account. સમજો તો સુપ્રીમ કોર્ટે શું વર્ડિક્ટ આપ્યો? વર્ડિક્ટ એટલે ચુકાદો. સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે કોઈ પણ પ્રકારના ક્રિપ્ટોકરન્સીનો નેચર, એના નેચરને સમજ્યા વગર અથવા એની ઇમ્પેક્ટ, ક્રિપ્ટોકરન્સીની ઇમ્પેક્ટ, એની અસરને સમજ્યા વગર, એને સંપૂર્ણપણે સ્ટડી, એનો અભ્યાસ કર્યા વગર એની ઉપર બ્લેન્કેટ બેન એટલે કે સંપૂર્ણ 100% પ્રતિબંધ મૂકો એ યોગ્ય નથી. એ યોગ્ય નથી. અને આવી રીતે તમે જે પ્રતિબંધ મૂકો છો ને એના કારણે જે બિઝનેસ, એની સાથે જે જોડાયેલા ધંધા વેપાર જે છે ને એમને નુકસાન થાય છે, એમને નુકસાન થાય છે. તો આવી રીતે આ પ્રતિબંધ મૂકી શકાય નહીં અને સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ રિવોક, રદ કરી નાખ્યો. ખ્યાલ આવ્યો? હવે આગળ જોઈએ. માર્ચ 2020 ની અંદર સુપ્રીમ કોર્ટે આ જે બેન જે છે એ રિવોક, રદ કરી નાખ્યો. બીકોઝ એના કારણો જોઈએ. એના બીજા અન્ય કયા કયા કારણો હતો? તો પહેલા આપણે જોઈએ કે ભારતીય બંધારણનો આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ સી આ શું કહે છે? 19 જી એવું કહે છે કે ભારત કોઈ પણ ભારતીય વ્યક્તિ જે છે એ કોઈ પણ પ્રોફેશન, કોઈ પણ ધંધો જે છે એ કરવા માટે સ્વતંત્ર છે. તો હવે કોઈ પણ ધંધો કરવો છે તો આપણે એવું ન કહી શકીએ કે આમાં તો એવું કીધેલું છે કે કોઈ પણ ધંધો કરી શકાય, તો એમાં ક્રિપ્ટોકરન્સીનો કોઈ ઉલ્લેખ છે નહીં. એમાં ક્રિપ્ટોકરન્સીનો કોઈ ઉલ્લેખ છે નહીં. એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે અનુચ્છેદ 19 નો હવાલો આપ્યો. સુપ્રીમ કોર્ટે શું કીધું? આર્ટિકલ 19, અનુચ્છેદ 19 નો હવાલો આપ્યો કે ક્રિપ્ટોકરન્સીમાં પણ ધંધો કરી શકાય, એટલે તમે આવી રીતે પ્રતિબંધ મૂકી શકો નહીં. સેમ ઓબ્જેક્ટિવ ફાઇનાન્શિયલ ફ્રોડ પ્રોટેક્શન could be achieved by imposing a less drastic ban. એટલે કે તમે આ બ્લેન્કેટ બેન 100% બેન મૂકો એની બદલે કદાચ તમે ઓછો થોડો ડ્રાસ્ટિક બેન મૂકો તો સારું રહેશે. સો આરબીઆઈ બેન ડીડ નોટ પાસ ધ ટેસ્ટ ઓફ પ્રોપોર્શનાલિટી. આરબીઆઈ, હવે સમજો સુપ્રીમ કોર્ટ જે છે ને એ તમને ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટ અમુક વાર ટેસ્ટ એટલે કે પરીક્ષા લે. ભારતની અંદર કોઈ પણ વસ્તુ થતી હોય ઇલીગલ, ગેરકાયદેસર અથવા કાયદેસર, જે કોઈ પણ વસ્તુ થતી હોય તો સુપ્રીમ કોર્ટ એનો ટેસ્ટ ઓફ પ્રપોર્શનાલિટી એટલે કે સુપ્રીમ કોર્ટ એની ટેસ્ટ લે. જો એ ટેસ્ટની અંદર એ પાસ થઈ જાય, તો જે કોઈ પણ કાયદો બનેલો છે અથવા જે કોઈ પણ ચુકાદો, જે કોઈ પણ ઓર્ડર, જે કોઈ પણ રિઝોલ્યુશન, જે કોઈ પણ આવેલું છે એ લીગલ એટલે કે કાયદેસરનું થઈ જાય. પરંતુ જો સુપ્રીમ કોર્ટની ટેસ્ટની અંદર એ ફેલ થાય તો પછી એ નલ થઈ જાય, નલ એન્ડ વોઇડ. એટલે કે એ જે કોઈ પણ ઓર્ડર, રિઝોલ્યુશન, ઠરાવ જે કોઈ પણ આવેલું છે એ બધું શું થઈ જાય? એ નલ એન્ડ વોઇડ એટલે કે રદ થઈ જાય. એ પછી અસરમાં રહે નહીં. તો આરબીઆઈ જે છે એ આ ટેસ્ટ ઓફ પ્રોપોર્શનાલિટીની અંદર પાસ થઈ ચૂક્યું નહીં, કોર્ટ મેટરની અંદર ને એ બધાની અંદર. વોટ નેક્સ્ટ? આગળ શું છે? આરબીઆઈ મે રિલીઝ અ કેલિબ્રેટેડ રેગ્યુલેશન ઇન ક્રિપ્ટોકરન્સી. કદાચ એવું બની શકે કે ભવિષ્યમાં ક્રિપ્ટોકરન્સીના રેગ્યુલેશન, નિયંત્રણ માટે, કંટ્રોલ માટે આરબીઆઈ કોઈ પ્રકારનું મિકેનિઝમ, વ્યવસ્થા લાવે. કેવી વ્યવસ્થા? જેમ કે ક્રિપ્ટોકરન્સીના લેવડ દેવડ માટે જે છે એ પાન કાર્ડ જરૂરી છે. જો પાન કાર્ડ જરૂરી થઈ જશે તો બધા લોકોને ખબર પડી જશે કે કયો વ્યક્તિ ટ્રાન્ઝેક્શન કરી રહ્યો છે. તો પછી આ ટેક્સ ઇવેઝન કે ટેક્સ ચોરી ને એવું બધું થાય છે એનાથી ફરીથી છુટકારો મેળવી શકાશે. પછી આરબીઆઈ એવું કાર્ય પણ કરી શકે કે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરવું છે તો ઓછામાં ઓછા આટલા લાખ જે છે એ જ કરી શકો. એક મહિનાના તમારે ઓછામાં ઓછા 10 લાખ તો કરો તો જ તે જે છે એ કરી શકો. તમને એવું લાગે આનેથી શું ફેર પડે? આનેથી ફેર એ પડે કે જે રિટેલ ઇન્વેસ્ટરો એટલે કે નાના ઇન્ડિવિડ્યુઅલ, એક વ્યક્તિ, આપણી તમારી મારી જેવા લોકો કે જે નાનું રોકાણ કરતા હોય એના પૈસા ધોવાઈ ન જાય. માની લો કે એવું કીધું કે આટલા લાખ, માની લો કે 10 લાખ લોકો, તો મહિને 10 લાખનું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાવાળો વ્યક્તિ એ નાનો વ્યક્તિ ન હોય, એ બહુ મોટો બિઝનેસમેન જ હોય. એની માટે એક શબ્દ વપરાય છે ઇકોનોમીની અંદર, HNI, હાઈ નેટ ઇન્ડિવિડ્યુઅલ, બરાબર, અથવા હાઈ નેટ ઇન્વેસ્ટર. તો આવા વ્યક્તિને તો કોઈ ફેર પડે નહીં નાની વસ્તુથી. ખ્યાલ આવ્યો? હવે આગળ વાત કરીએ 2019ની અંદર ભારતની અંદર સંસદની અંદર સંસદ એટલે કે પાર્લામેન્ટની અંદર, અને બીજી વાત કરીએ નાણાં મંત્રાલય દ્વારા જે છે એ એક પ્રકારનું બિલ, એક પ્રકારનો ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે જે છે એક ખરડો બનાવ્યો, કયો? બેનિંગ ઓફ ક્રિપ્ટોકરન્સી બિલ. ક્રિપ્ટોકરન્સીને બેન કરવા માટે, પ્રતિબંધ મૂકવા માટે જે છે એ 2019ની અંદર આ ખરડો જે છે એ બનાવ્યો હતો. અને અત્યારે 2021 ચાલે છે અને 2021ની અંદર અત્યારે પણ જે છે એ સત્ર ચાલી રહ્યું છે. અત્યારે જે છે એ સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે 2019નું આ બિલ, આ જે ખરડો જે છે ને એ અત્યારે પસાર કરશે અને કદાચ અત્યારે આ જે છે એ પાસ થઈ જશે. અત્યારે શું થઈ જશે? આ ક્રિપ્ટોકરન્સીને બેન, પ્રતિબંધમાં મૂકવા માટેનું બિલ જે છે એ પાસ થઈ જશે.
તો નાણાં મંત્રાલયનો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ એટલે કે આર્થિક બાબતો માટેનો વિભાગ એને એને ભલામણ કરેલી છે એક ડ્રાફ્ટ બિલ, એક ખરડો. કયો ખરડો? એ ખરડાનું નામ છે કે બેનિંગ ઓફ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2019. એટલે કે આ એક પ્રકારનો ખરડો છે કે જે ભવિષ્યમાં આગળ જતા એક્ટ બનશે. પ્રશ્ન થાય કે બિલ એટલે કે ખરડો અને એક્ટમાં શું તફાવત? તો એ આપણે થોડું જોઈ લઈએ. બરાબર, પહેલા કોઈ પણ વસ્તુ જે હોય એ બિલ એટલે કે ખરડો હોય કે જ્યારે એ બનાવવામાં આવેલું હોય એ પહેલા એનો સાદો ડ્રાફ્ટ તૈયાર કરવો પડે, સાદો ડ્રાફ્ટ કે જેને આપણે મુસદ્દો કહીએ. પછી જ્યારે એને સંસદમાં રજૂ કરવામાં આવે, સંસદના બંને ગૃહ એની ઉપર એને જે છે પાસ કરી નાખે અને જ્યારે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ એની ઉપર સહી કરે ને ત્યારે એ બિલ જે છે એ એક્ટ બને. ત્યારે એ બિલ જે છે એ શું બને? એક્ટ બને. ટૂંકમાં એવું પણ બની શકે કે બિલમાં જે જોગવાઈ કરેલી હોય, સૌથી પહેલા બિલ અને ડ્રાફ્ટ એ બંને એક જેવી જ વસ્તુ છે. બિલ અને ડ્રાફ્ટ એ એક જેવી જ વસ્તુ છે. પરંતુ બિલ અને ડ્રાફ્ટ જે છે એની અંદર ભવિષ્યમાં સુધારો પણ થઈ શકે. પરંતુ એક્ટ તો એકવાર બની ગયો, પછી એમાં સુધારો ન થઈ શકે. જો એક્ટમાં સુધારો કરો છે તો ફરીથી સંસદમાં લઈ જવું પડે અને ફરીથી સંસદમાં લોકસભા, રાજ્યસભા એની અંદર સુધારો કરે અને રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે થાય. બરાબર, તો આ બિલ, ડ્રાફ્ટ અને એક્ટ આ ત્રણેયમાં શું તફાવત છે એ તમે સમજી ગયા છો. બિલ શું છે? તો કે આ બિલ જે છે એની ભલામણ કરી. એટલે શરૂઆતમાં તો મેં તમને કીધું, શરૂઆતમાં તો બિલ, ડ્રાફ્ટ એની ભલામણ કરશે. તો નાણાં મંત્રાલય આ પ્રકારનું આ આખી વસ્તુ જે છે એ રજૂ કરી અને એ બિલ બનાવવામાં આવ્યું. મેં તમને કીધું કે 2021માં અત્યારે જે છે એ આ સત્ર ચાલુ છે, તો કદાચ આ જે આખું આ નામનું બિલ જે છે એ કદાચ આ વખતે પસાર થઈ જશે. જ્યારે પસાર થઈ જશે ત્યારે કરંટ અફેર્સની અંદર તમારે એ જોતું રહેવાનું. હવે જ્યારે તમે જોશો અને હવે તમે ન્યૂઝ વાંચશો તો તમે થોડું વધારે સારી રીતે એ સમજી શકશો. અથવા હું ખુદ પણ તમને જે છે એ બિલ જે છે એ પાસ થઈ જશે ત્યારે હું તમને એના વિશે ડિટેલમાં સમજાવી દઈશ. આ બિલ જે છે, આ ખરડો જે છે એનો ઉદ્દેશ્ય શું છે, એનો એમ શું છે? ટુ બેન ધ યુઝ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ ક્રિપ્ટોકરન્સી ઇસ્યુડ બાય પ્રાઇવેટ ઓપરેટર. એટલે કે પ્રાઇવેટ ઓપરેટર દ્વારા ખાનગી લોકો દ્વારા જેટલી પણ ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવામાં આવેલી છે એ બધાનો પ્રતિબંધ મૂકવામાં આવશે. પ્રશ્ન થાય શું બિટકોઇન પ્રતિબંધ થઈ જશે? તો કે આ બિટકોઇન પ્રતિબંધ થઈ જશે. કેમ? કારણ કે બિટકોઇન પ્રાઇવેટ ઓપરેટર દ્વારા ચલાવવામાં આવેલું છે. આ જે કોઈન ડીસીએક્સ ને એ બધું બંધ થઈ જશે? તો કે હા, એ બધું પણ બંધ થઈ જશે. એ બધું પણ પ્રાઇવેટ છે. બરાબર, ટૂંકમાં જેટલી પણ પ્રાઇવેટ હશે એ બધું બંધ થઈ જશે. એવું બની શકે કે સરકાર પોતાની ખુદની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરે, સરકાર પોતાની ખુદની સરકારી ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરે, અથવા આરબીઆઈ પોતાની ખુદની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરે. જો એ લોન્ચ કરશે તો એની અંદર લેવડ દેવડ ટ્રાન્ઝેક્શન થઈ શકશે. બીજી, અને જો કોઈ પણ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સી અંદર લેવડ દેવડ કરશે તો એ ગુનો ઓફેન્સ કેવો હશે? નોન બેલેબલ, એટલે કે ગેર જમાનત વગરનો, અને 10 વર્ષની જેલ પણ થઈ શકશે. આવું બધું ક્યાં લખેલું છે? આવું બધું આજે 2019 નું બિલ જે છે ને એની અંદર લખેલું છે. અને આ બિલ હજી પાસ થયું નથી, પરંતુ અત્યારે કદાચ પાસ થઈ જશે. However, if and when RBI launches a blockchain-based digital currency, જો RBI ખુદ પોતાની બ્લોકચેન પર આધારિત ડિજિટલ કરન્સી જે છે એ લોન્ચ કરે છે, it will be permitted, તો એની પરમિશન આપવામાં આવશે. Anyway, the bill is still in draft stage. હજી બિલ ડ્રાફ્ટ સ્ટેજમાં છે, ખરડો મુસદ્દો જ બનેલો છે. એના ફીચર જે છે એ ચેન્જ અથવા મોડિફિકેશન થઈ શકે છે. એટલે ફાઇનલ મેં તમને કીધું કે જ્યારે પાસ થશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. અને બીજી વાત કરી કે આરબીઆઈ પણ અત્યારે પોતાની નેશનલ ડિજિટલ કરન્સી જે છે એની ઉપર વર્ક કરી રહી છે. નેશનલ ડિજિટલ કરન્સી, આની ઉપર પણ હું જે છે અલગ વિડીયો જે છે એના દ્વારા હું તમને સમજાવી દઈશ કે એ બધી વસ્તુ શું છે. અત્યારે ખાલી આપણે આ સમજીએ. આટલાની અંદર કઈ ડાઉટ હોય તો પૂછો. હવે આગળનો ટોપિક કયો છે કે ક્રિપ્ટોકરન્સી યુસેજ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. ભારતની બહાર ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે? તો ભારતની બહાર આપણે એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે યુનિસેફ. યુનિસેફ જે છે આ ચિલ્ડ્રન, બાળકોના વિકાસ માટે ને એ બધા માટે કાર્ય કરી રહી છે. આમાં જે સી જે છે એનો મતલબ જ તે ચિલ્ડ્રન છે. અને આ યુનિસેફ જે છે એ યુનાઇટેડ નેશન્સ એનું તે એક અંગ છે. તો આનું ફૂલ ફોર્મ જોઈએ તો યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. બાળકો માટેનું ફંડ, બાળકો માટેના પૈસા જે છે એ ઉઘરાવે છે. હેડક્વાર્ટર આનું ન્યુયોર્ક અમેરિકાની અંદર છે. 1946માં બનેલું હતું અને આગળ જતા એનું નામ બદલી અને યુએન ચિલ્ડ્રન ફંડ કરી દીધેલું હતું. 2019 ઓક્ટોબરની અંદર યુનિસેફે એક ક્રિપ્ટોકરન્સી ફંડ જે છે એ બનાવ્યું. ક્રિપ્ટોકરન્સી ફંડ શેની માટે? ટુ એક્સેપ્ટ ડોનેશન, કે એ ફંડની અંદર જે છે એ લોકો દાન આપી શકે. અને એ લોકો દાન કોની અંદર આપશે? તો કે ક્રિપ્ટોકરન્સીની અંદર દાન આપશે. ઇટ હેઝ બીકમ ધ ફર્સ્ટ યુએન ઓર્ગેનાઇઝેશન ટુ એક્સેપ્ટ ક્રિપ્ટોકરન્સી. એટલે કે યુનિસેફ એ યુનાઇટેડ નેશન્સનું પ્રથમ એવું સંગઠન બની ગયું છે કે જે ક્રિપ્ટોકરન્સીની અંદર દાન જે છે એ સ્વીકાર કરશે. હવે સમજો, આ ઘણી બધી વાર આવો શબ્દ આવશે કે ક્રિએટ અ ફંડ અથવા તો કે ડેવલપ ફંડ. આ એક પ્રકારના ફંડની રચના કરવામાં આવશે. તમે તમારા જીવનની અંદર ગમે ત્યારે આવી વસ્તુ વાંચો કે એક ફંડ બનાવવામાં આવશે. જેવું તમે વાંચો કે ફંડ બનાવવામાં આવશે અથવા ક્રિએટ અ ફંડ, તમારે અથવા સેટઅપ ફંડ,
તમારે તમારા મગજની અંદર ઇમેજિન કરવાનું. શું ઇમેજિન કરવાનું? કે ફંડ બનાવવું એનો મતલબ એમ કે જે તે કંપની, જે તે સંસ્થા એક પ્રકારની તિજોરી બનાવશે, એક પ્રકારની તિજોરી, અને આ તિજોરીની અંદર પૈસા મૂકવામાં આવશે. આ તિજોરીની અંદર શું પૈસા મૂકવામાં આવશે, અને આ પૈસાનો ઉપયોગ સ્પેસિફિક બાબત માટે, એટલે કે ચોક્કસ બાબત માટે કરવામાં આવશે. કઈ ચોક્કસ બાબત? એ ચોક્કસ બાબત એમને નક્કી કરેલી હોય એ. જેમ કે અત્યારે યુનિસેફના કેસમાં જોયું કે યુનિસેફે 2019 ની અંદર એક ફંડ બનાવ્યું, એટલે કે એક તિજોરી બની. આ તિજોરીમાં પૈસા ક્યાંથી આવશે? તો કે આ તિજોરીમાં પૈસા આવશે, લોકો ડોનેશન કરશે, લોકો દાન કરશે. પરંતુ લોકો દાન ક્રિપ્ટોકરન્સીની અંદર કરશે, અને લોકો જેટલું પણ દાન કરશે અને જેટલા પૈસા ભેગા થશે, આ પૈસાનો ઉપયોગ શું કરવામાં આવશે? તો કે ચિલ્ડ્રન વેલફેર, બાળકોના કલ્યાણ માટે. બરાબર ખ્યાલ આવ્યો? એક મહત્વનો મેં તમને પોઈન્ટ શું કીધું કે ગમે ત્યારે ફંડ બાબત વાંચો એટલે તમારે યાદ રાખવાનું, તમારે ઇમેજિન કરવાનું કે એક પ્રકારની તિજોરી છે અને આ તિજોરીમાં પૈસા છે. એ પૈસા ક્યાંથી આવશે? અને બે ક્વેશ્ચન તમારા મગજમાં થવા જોઈએ કે આમાં પૈસા ક્યાંથી આવશે, આ ફંડની અંદર પૈસા ક્યાંથી આવશે, અને એનો યુઝ, આ ફંડનો ઉપયોગ શું થશે. બરાબર ખ્યાલ આવ્યો? હવે બીજી એક સંસ્થા છે વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકની વાત કરીએ તો ઓગસ્ટ 2018 ની અંદર વર્લ્ડ બેંક લોન્ચ ધ વર્લ્ડ ફર્સ્ટ બ્લોકચેન બોન્ડ કોલ્ડ બોન્ડ આઈ ઇન ઓસ્ટ્રેલિયા. વર્લ્ડ બેંક દ્વારા ઓસ્ટ્રેલિયાની અંદર વિશ્વના પ્રથમ બોન્ડ રજૂ કરવામાં આવ્યો. બોન્ડ શું છે ડિટેલમાં આપણે આગળ જઈશું. અત્યારે એકદમ ટૂંકમાં સમજવું હોય તો બોન્ડ એ એક પ્રકારનું કાગળ છે. આ કાગળ જે છે એ કોઈ વ્યક્તિ ખરીદે છે, અને ખરીદે શા માટે ખરીદે? કારણ કે એને ભવિષ્યમાં વ્યાજ મળશે. વ્યાજ કોણ આપે? તો કે વર્લ્ડ બેંક આપે. તમને પ્રશ્ન થાય વર્લ્ડ બેંક કેમ વ્યાજ આપે? કારણ કે વર્લ્ડ બેંક ને આ જે પૈસા ભેગા થશે, આ પૈસાનું એ ક્યાંક અલગ જગ્યાએ રોકાણ કરશે, અને એમાંથી જે પ્રોફિટ થશે એના આધારે વ્યાજ આપે. બાકી ડિટેલમાં આગળ જોઈશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે વર્લ્ડ બેંક નામની સંસ્થાએ ઓસ્ટ્રેલિયાની અંદર વિશ્વના પ્રથમ બ્લોકચેન બોન્ડ જે છે એ ઇસ્યુ કર્યા, એ રજૂ કર્યા. જેનું નામ શું છે? બોન્ડી અથવા તો બોન્ડ આઈ. આનું ડિનોમિનેશન, આની અંદર જે પૈસા ભેગા કરવામાં આવશે એ કયા? તો કે ઓસ્ટ્રેલિયન ડોલરની અંદર કરવામાં આવશે. લોકો જો આ બોન્ડ સબસ્ક્રાઇબ કરશે તો શું થશે? લોકોને 2 વર્ષ પછી 2% વ્યાજ મળશે. 2% વ્યાજ મળશે. બરાબર? તો આ પણ એમસીક્યુ ની અંદર પૂછે છે કે વિશ્વનું પ્રથમ એવી સંસ્થા કઈ છે કે જેણે બ્લોકચેન બોન્ડ? તો કે બોન્ડી, વર્લ્ડ બેંક. આગળ વાત કરીએ, બ્લોકચેન બોન્ડ રિક્વાયર્સ લેસ કોસ્ટ સર્વર. બીજી વાત કરીએ કે બ્લોકચેનનો એક ફાયદો શું છે, બ્લોકચેન બોન્ડનો ફાયદો શું છે. હવે સમજો કે આજે વર્લ્ડ બેંકે આજે બોન્ડ રજૂ કરેલા ને એ બિટકોઇન નથી, અથવા એ બિટકોઇન નથી, પરંતુ એ શું છે? બ્લોકચેન બોન્ડ છે. બ્લોકચેન એ અલગ જ ટેકનોલોજી છે, એ આપણે ગઈકાલે સમજી ચૂક્યા છીએ. હવે અત્યાર સુધીમાં તમને એટલું તો ક્લિયર થઈ જવું જોઈએ કે ક્રિપ્ટોકરન્સી, ડિજિટલ કરન્સી, બિટકોઇન અને બ્લોકચેન આ બધી અલગ અલગ વસ્તુ છે. આ બધી વસ્તુ એક જ નથી, પરંતુ આ બધાની વચ્ચે અલગ અલગ પ્રકારનો ભેદ છે. તો આટલું તો તમે સમજી ચૂક્યા છો. બરાબર? તો બ્લોકચેન આધારિત વિશ્વનો પ્રથમ બોન્ડ રજૂ કર્યો. બ્લોકચેન બોન્ડની વાત કરીએ તો આની અંદર જે સર્વર, ડેટાબેઝ, પેપરવર્ક, આ પેપરવર્ક જે છે કે મેન્ટેનન્સ માટે, જાળવણી માટે જે છે એ ખૂબ જ ઓછું જોઈએ. શા માટે ઓછું જોઈએ, કેવી રીતે ઓછું જોઈએ, એ આપણે આગળ ભવિષ્યના લેક્ચરમાં જોઈશું. વર્લ્ડ બેંકે પોતાનો એક રિપોર્ટ છે રેમિટન્સ પ્રાઇસિસ વર્લ્ડ વાઇડ 2020, એટલે કે આખા વિશ્વની અંદર રેમિટન્સની કિંમતો શું છે એવો એક રિપોર્ટ રજૂ કરેલો છે. રેમિટન્સનો મતલબ શું થાય? રેમિટન્સનો મતલબ એવો થાય કે વિદેશમાંથી જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દેશમાં પૈસા મોકલે, એટલે કે ભારતનો કોઈ વ્યક્તિ વિદેશમાં કામ કરે છે અને ભારતમાં એ જે પૈસા મોકલે ને એને રેમિટન્સ કહેવાય, એટલે કે વિદેશમાંથી આવતા પૈસા. તો વર્લ્ડ બેંકના રેમિટન્સ રિપોર્ટની અંદર એવું કીધેલું છે કે ઇટ કોસ્ટ એન એવરેજ 6 થી 7% ટુ ટ્રાન્સફર મની ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર. બ્લોકચેન બેઝડ મની ટ્રાન્સફર ટેકનોલોજી કેન હેલ્પ રિડ્યુસ ધેમ. આનો મતલબ શું? કે માની લો કે મેં તમને કીધું કે ભારતનો કોઈ વ્યક્તિ જે છે એ વિદેશમાં કામ કરે છે. વિદેશની અંદર માની લો કે સાઉદી અરેબિયાની અંદર ઓઇલ કંપનીની અંદર કામ કરે છે, અને ત્યાંથી એ પોતાના પરિવારને પૈસા મોકલે છે. તો એને કેટલો ચાર્જ ભરવો પડે? તો 6 થી 7% ચાર્જ જે છે આપવો પડે. 6 થી 7%. 100 રૂપિયા માની લો કે મોકલે છે તો 6% કપાઈ જાય, તો અહીંયા તો કેટલા 7% કપાઈ જાય, તો અહીંયા તો કેટલા 93 રૂપિયા જ પહોંચશે. પરંતુ જ્યારે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ને તો આજે 7% ચાર્જ જે છે એને ઘટાડી શકાય છે. તો બ્લોકચેન એની માટે પણ મદદનું છે. હવે જો તમે ખુદ કોઈ વ્યક્તિને એવું કહો કે બ્લોકચેનનો ઉપયોગ કરો ને તો વિદેશમાંથી પૈસા ભારતમાં મોકલો, અથવા કોઈ પણ જગ્યાએ રેમિટન્સ મોકલો, રેમિટન્સમાં જે ચાર્જ લાગે એની અંદર ઘટાડો થાય. તમે કોઈ વ્યક્તિને કહો તો એની ઉપર માને ન માને ઇટ ડઝન્ટ મેટર, પરંતુ તમે એમ કહો કે ના હું નથી કહેતો. વર્લ્ડ બેંક પોતાના રેમિટન્સ પ્રાઇસ વર્લ્ડ વાઇડ 2020 રિપોર્ટની અંદર એને આવું કીધેલું છે. તો આ વાતની અંદર થોડું મહત્વ જે છે એ વધી જાય. તો તમારે પણ મેન્સમાં લખતા હોય તો તમારે આ લખવાનું કે બ્લોકચેન ટેકનોલોજી. તો વર્લ્ડ બેંકે પોતાના રેમિટન્સ પ્રાઇસ રિપોર્ટની અંદર ખુદ એડમિટ કરેલું છે શું કે બ્લોકચેનનો ઉપયોગ કરીએ તો ટ્રાન્ઝેક્શન કોસ્ટની અંદર ઘટાડો થઈ શકે. બરાબર ખ્યાલ આવ્યો? હા. પછી વાત કરીએ બિલ ઓફ રાઇટ્સ. બિલ ઓફ રાઇટ્સ શું છે એ આપણે થોડું સમજીએ. એક સંગઠન છે WEF, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. આ એક પ્રકારનું એનજીઓ છે, એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. સરકારની એની અંદર કોઈ ભાગીદારી છે નહીં, સરકારને કઈ લેવા દેવા નહીં. ઇન કોલોજીની જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ જીનેવાની અંદર જે છે એનું શું છે હેડક્વાર્ટર ને એ બધું છે.
મે 2020 ની અંદર એણે એક પ્રકારનું ડોક્યુમેન્ટ રજૂ કર્યું, એક પ્રકારનું કાગળિયું રજૂ કર્યું, બ્લોકચેન બિલ ઓફ રાઇટ્સ, કે બ્લોકચેન બિલ ઓફ રાઇટ્સ એટલે કે આ એક પ્રકારનો અધિકાર છે, રાઇટ એટલે કે અધિકાર. ડોક્યુમેન્ટ, આ ડોક્યુમેન્ટની અંદર શું આપેલું છે કે ડોક્યુમેન્ટ ટોક્સ અબાઉટ રાઇટ્સ ઓફ એકાઉન્ટેબિલિટી. એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા, કોઈની જવાબદારી જે છે એ. ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા. ડેટા પ્રાઇવસી, ડેટા પ્રોટેક્શન. ટૂંકમાં એમાં એવી વાત કરવામાં આવી કે બ્લોકચેન બિલ ઓફ રાઇટ્સ, આની અંદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમે એ બધી વાત કરી કે ક્રિપ્ટોકરન્સીની અંદર અથવા બ્લોકચેન ટેકનોલોજીનો એ બધાનો ઉપયોગ કરતા હોય ત્યારે કોની કોની એકાઉન્ટેબિલિટી રહેશે, એટલે કે આની અંદર તમે ટ્રાન્ઝેક્શન કરો છો, લેવડ દેવડ કરો છો, વહીવટ કરો છો, તો આની જવાબદારી કોની રહેશે, જવાબદેહિતા કોની રહેશે, આની અંદરની ટ્રાન્સપરન્સી પારદર્શિતા કેવી રહેશે, આની અંદર જે ડેટા સ્ટોરેજ થશે, જે માહિતી લેવડ દેવડ ટ્રાન્ઝેક્શન સ્ટોર કરવામાં આવશે, તો એમાં જે તે વ્યક્તિની પ્રાઇવસી જળવાશે કે નહીં જળવાશે, ડેટાનું સંરક્ષણ પ્રોટેક્શન કઈ રીતે કરવામાં આવશે, એ બધું આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પોતાના રિપોર્ટની અંદર જણાવ્યું. આપણે ડિટેલમાં જાણવાની જરૂર નથી, ખાલી જણાવ્યું એટલું ઓકે છે. આનો ઉદ્દેશ્ય શું હતો? આનો ઉદ્દેશ્ય એવો હતો કે એક રીતે ગ્લોબલ સ્ટાન્ડર્ડ, વૈશ્વિક ધારાધોરણ સેટ કરી શકાય વેબ ડેવલપર માટે. કયા વેબ ડેવલપર? કે જે બ્લોકચેન ઉપર કામ કરે છે અથવા બ્લોકચેનનો ઉપયોગ કરીને વેબસાઇટ, એપ્લિકેશન, પોર્ટલ ને એવું બધું બનાવે છે, અથવા કોર્પોરેટ ઉદ્યોગ જગતના લોકો અથવા સરકાર કે જે બ્લોકચેનનો ઉપયોગ કરી અને આ પ્રકારની વસ્તુ બનાવે છે. તો આ બધાને એક રીતે રફ આઈડિયા આવે, એક પ્રકારનું ધારાધોરણ ખબર પડે કે આપણે બ્લોકચેનના આધારે, આપણે હમણાં જોયું કે આરબીઆઈ જે છે, આરબીઆઈની એક ઇન્સ્ટિટ્યુશન સંસ્થા કામ કરી રહી છે કે બ્લોકચેનનો ઉપયોગ કરી અને ડિજિટલ પેમેન્ટને કઈ રીતે પ્રમોટ કરી શકે, બરાબર? તો કંઈક ધારાધોરણ તો હોવા જોઈએ ને. તો આ બધા લોકો જે બનાવતા હોય તો એ આ ડોક્યુમેન્ટને રિફર કરી શકે છે, WEF નું બ્લોકચેન બિલ ઓફ રાઇટ. એમાં આપેલું છે કે આપણે જે કોઈ પણ ટેકનોલોજી બનાવીએ તો ડેટા પ્રોટેક્શન, ડેટા પ્રાઇવસી, ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, આ બધુંનું ધ્યાન રાખવાનું. ઓકે, એટલે આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે. બટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઇઝ નોટ અ બિગ બોડી એઝ યુનાઇટેડ નેશન. પરંતુ WEF જે છે એ બહુ મોટી બોડી નથી. એન્ડ ધીસ રિપોર્ટ ઇઝ નોટ એઝ ગ્રેટ. અને આ રિપોર્ટ પણ એટલો બધો ગ્રેટ નથી, એટલે આને આપણે ડિટેલમાં સમજતા નથી. પરંતુ ખાલી આપણે આ એક એટલા માટે યાદ રાખવાનું છે કે આ એક રીતનું ગ્લોબલ સ્ટાન્ડર્ડ, વૈશ્વિક ધારાધોરણ જે છે એ સેટ કરવાની કોશિશ કરે છે. તમે એક વસ્તુ સમજો, ગમે એ વસ્તુ આપણે બનાવતા હોય તો આપણે કોઈ એક ધારાધોરણ તો હોવું જ જોઈએ. જેમ કે વાત કરીએ કે ભારતે પોતાનું બંધારણ બનાવેલું હતું, ભારતે પોતાનું બંધારણ બનાવ્યું, તો પહેલા આપણે બંધારણ કઈ રીતે બનાવ્યું? તો બાબા સાહેબ આંબેડકરને વિશ્વના અને ભારતના બીજા જે બંધારણ નિર્માતાઓ હતા એ બધાએ શું કર્યું? પહેલા વિશ્વના બીજા અન્ય બંધારણોનું સ્ટડી કર્યું, એનો અભ્યાસ કર્યો. એ બધા બંધારણની અંદરથી જે સારી સારી વસ્તુ હતી એ એક્સટ્રેક્ટ કરી, એને સ્પોન્જ દ્વારા, વાદળી દ્વારા જે છે એ ચૂસવાની કોશિશ કરી અને એનું એક લિસ્ટ બનાવ્યું. પછી જવાહરલાલ નહેરુએ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો. એ ડ્રાફ્ટ મુખ્યત્વે શું હતો? તો કે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન, કે જેને આગળ જતા આપણે નામ આપ્યું પ્રિએમ્બલ, એટલે કે આમુખ. આમુખની અંદર અમુક વસ્તુ લખી, કઈ? સોવરેનિટી, સાર્વભૌમત્વ, ડેમોક્રેટિક એટલે કે લોકશાહી, રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક. પછી આવી બધી અમુક વસ્તુ લખી અને પછી નક્કી કર્યું કે આ પ્રિએમ્બલની અંદર જેટલા શબ્દો લખેલા છે આ શબ્દોની આજુબાજુ આપણે જે છે આપણું બંધારણ બનાવવાનું છે. એટલે ટૂંકમાં આજે પ્રિએમ્બલ, આમુખ જે છે એ આપણું શું થઈ ગયું? એ એક પ્રકારનું સ્ટાન્ડર્ડ, એ એક પ્રકારનું ધારાધોરણ નક્કી થયું કે આની આજુબાજુમાં આપણે જે છે રમવાનું છે, આની આજુબાજુમાં બનાવવાનું છે. તો એવી રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પણ એક પ્રકારનું ગ્લોબલ સ્ટાન્ડર્ડ, વૈશ્વિક ધારાધોરણ નક્કી કરવાની કોશિશ કરી જે લોકો બ્લોકચેન ટેકનોલોજીની અંદર વર્ક કરતા હોય એની માટે, બરાબર? કે આખો ટોપિક શું છે, ખ્યાલ આવ્યો? હવે આગળ એક માર્શલ આઇલેન્ડ નામનો એક દેશ છે. આઇલેન્ડ એટલે જેની ચારે બાજુ પાણી હોય એ દ્વીપ. આઇલેન્ડ એટલે શું? દ્વીપ. તો માર્શલ આઇલેન્ડ નામનો એક ખૂબ નાનો દ્વીપ છે, એની કેપિટલ છે માજુરો. આ પણ ક્વેશ્ચન પૂછે છે કે માર્શલ આઇલેન્ડની કેપિટલ, તો કે માજુરો. આ સોવરેન સ્ટેટ એટલે કે સાર્વભૌમત્વ રાજ્ય બની ગયું છે, હેવિંગ ફ્રી એસોસિએશન વિથ યુએસએ. આ જે છે એનું અમેરિકા સાથે જોડાણ છે, અમેરિકા સાથે. એટલે ટૂંકમાં માર્શલ આઇલેન્ડ જે છે ને એ અમેરિકાની અધીન છે એવું કહી શકીએ. સોવરેન એટલે સાર્વભૌમ. સોવરેન શું એ તમે જે છે ડિટેલમાં સમજી લેજો, બરાબર? અમુક વાળો મેં એક લેક્ચર મૂકેલો છે, એ તમે જોઈ લેજો એટલે સોવરેનિટી તમને ખ્યાલ આવી જશે, બરાબર? અત્યારે હું ડિટેલમાં સમજાવતો નથી. તો અમેરિકા જે છે એ માર્શલ આઇલેન્ડનું ડિફેન્સ, સંરક્ષણ, સોશિયલ સિક્યુરિટી, બજેટ એ બધું કોણ રજૂ કરે છે? તો એ અમેરિકા રજૂ કરે છે. તો માર્શલ આઇલેન્ડનું અંદર લીગલ ટેન્ડર કયું છે? માર્શલ આઇલેન્ડની અંદર લીગલ ટેન્ડર છે અમેરિકાના ડોલર. કેમ? કારણ કે એ અમેરિકાની જ અધીન છે, એક રીતે અમેરિકાનો જ ગુલામ છે. અમેરિકા જ ત્યાંનું બધું નક્કી કરે છે. એટલે ત્યાંનું કરન્સી કઈ છે? લીગલ ટેન્ડર અમેરિકાના ડોલર. બટ 2018 ફેબ્રુઆરીની અંદર માર્શલ આઇલેન્ડ વિશ્વનો પ્રથમ એવો દેશ બની ગયો કે જેણે કીધું કે હવે જે છે એ અમે અમારી ખુદની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરીએ છીએ, અને એ પણ સોવરેન એટલે કે સાર્વભૌમ ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરીએ છીએ,
જેનું નામ અમે રાખીએ છીએ એસઓવી. એસઓવી એટલે કે સોવરેન. એટલે ટૂંકમાં પ્રશ્ન કોઈ પૂછે કે વિશ્વનો એવો પ્રથમ દેશ કયો છે કે જેણે પોતાની ખુદની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી, તો એ માર્શલ આઇલેન્ડ છે. એનું નામ શું છે? સોવરેન એસઓવી. સો નાઉ ટુ લીગલ ટેન્ડર એટલે કે હવે માર્શલ આઇલેન્ડની અંદર કોઈ પણ લેવડ દેવડ માટે, ટ્રાન્ઝેક્શન માટે બે વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. બે લીગલ ટેન્ડર છે, એક તો અમેરિકાનું ડોલર અને એક તો એસઓવી. બરાબર ખ્યાલ આવ્યો કે નો આવ્યો? તાજેતરમાં વિશ્વનો એક બીજો દેશ છે એલ સાલ્વાડોર. એલ સાલ્વાડોર નામના દેશ દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી છે કે બિટકોઇન જે છે બિટકોઇન સિટી બનાવવામાં આવશે. પોતાના દેશની અંદર એક નવા પ્રકારનું બિટકોઇન સિટી બનાવવામાં આવશે. તો આ પણ એક મહત્ત્વનો લેક્ચર છે. આ મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, એ તમે યુટ્યુબમાં જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આખો મુદ્દો શું છે. પછી વાત કરીએ કે બોલીવર્સ. બોલીવર્સ હેવ લિટલ વેલ્યુ ઇન વેનેઝુએલા કન્ટ્રી ડ્યુ ટુ હાઇપર ઇન્ફ્લેશન. વેનેઝુએલા જે છે, વેનેઝુએલા નામનો એક દેશ છે સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકા ખંડની અંદર આવેલો છે. એની કરન્સી કઈ છે? એનું ચલણી નાણું કયું છે? તો એનું ચલણી નાણું છે બોલીવર. તો વેનેઝુએલાની અંદર પણ આની પહેલા મેં તમને ગઈકાલે જ વાત કરેલી હતી કે વેનેઝુએલાની અંદર પણ હાઇપર ઇન્ફ્લેશન, ભાવ વધારો ઘણો વધી ગયો હતો. તો ભાવ વધારો ઘણો વધી ગયો એટલે બોલીવર એનું જે ચલણી નાણું છે એની વેલ્યુ ઘટી ગઈ, એની કિંમત ઘટી ગઈ. એક કોફી, એક ચા ખરીદવી હોય તો તે ખટારો પડીને પૈસા લઈ જવા પડે, એટલે કે બોલીવર લઈ જવા પડે. એટલે એમનું અર્થતંત્ર, એમની ઇકોનોમી જે છે એ ફેલ થઈ ગઈ, ઇકોનોમી ખાડે જતી હતી. તો આવા કેસની અંદર 2018 ની અંદર એના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો એમને નક્કી કર્યું કે આપણે પોતાની ખુદની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવી છે. કઈ? તો વેનેઝુએલાએ પણ પોતાની ખુદની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી. એનું નામ છે પેટ્રો. એનું નામ શું છે? પેટ્રો. હુઝ પ્રાઇસ ઇઝ લિંક્ડ. અને આની જે પ્રાઇસ જે છે, આ ક્રિપ્ટોકરન્સી એની પ્રાઇસની લિંક જે છે એ લિંક એટલે કે એને બેકઅપ આપવામાં આવશે માર્કેટ પ્રાઇસ ઓફ 1 લીટર ઓઇલ. ઓઇલ જે છે, ઓઇલની સાથે એને લિંક કરવામાં આવશે. વેનેઝુએલાની અંદર ઓઇલના ઘણા બધા ભંડારો છે. એક રીતે જોઈએ તો વિશ્વના સૌથી વધુ ઓઇલના ભંડારો જે છે એ વેનેઝુએલાની અંદર છે. તમને એવું લાગે કે સૌથી વધુ ભંડારો તો અમેરિકા ને, રશિયા ને, ઈરાક ને, ઈરાન ને એ બધી જગ્યાએ છે. બરાબર, સાચી વાત, એ ત્યાં છે. પરંતુ સૌથી વધુ જે છે એ વેનેઝુએલાની અંદર છે. પરંતુ એ અનએક્સપ્લોર્ડ છે. અનએક્સપ્લોર્ડ નો મતલબ શું? કે અનટેપ્ડ છે. એ હજી સુધી ખોદવામાં આવેલા નથી, હજી જે છે એ બહાર કાઢેલા નથી. જ્યારે રશિયા ને, અમેરિકા ને, આજે ઈરાક ને, ઈરાન ને, સાઉદી અરેબિયા, આ બધા શું છે? એ બધા તો લાખો ઘણા વર્ષોથી એ ધંધામાં છે. એટલે ઘણું બધું ઓઇલ જે છે એ કાઢી નાખેલું છે, એટલે એમનું હાલી ગયું છે. જ્યારે આને જે છે એ જમીનની અંદર સૌથી વધુ છે વેનેઝુએલાની અંદર. તો વેનેઝુએલાએ એ શું કર્યું કે ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી પેટ્રો. પરંતુ આની પાછળ બેકઅપ હશે. શું બેકઅપ હશે? કે એક પેટ્રો પાછળ એક ઓઇલ બેરલ જે છે એનું બેકઅપ હશે. હવે સમજો, કોઈ પણ વસ્તુ પાછળ બેકઅપ આપવું શા માટે જરૂરી છે? તો અત્યાર સુધીના બધા લેક્ચર જે છે તમે ડિટેલમાં સમજેલા હશો તો તમને ખ્યાલ આવી ગયો છે કે બધી વસ્તુ પાછળ બેકઅપ આપવું જરૂરી છે. શરૂઆતમાં જ્યારે નવી જ્યારે કરન્સી નોટ છાપવામાં આવેલી હતી ત્યારે શું હતું? તો ત્યારે મેં તમને કીધું હતું કે 1000 રૂપિયાની કરન્સી નોટ જે છે, 1000 રૂપિયાની કરન્સી નોટ, આની ઉપરથી તમે વિશ્વાસ ગુમાવો તો આરબીઆઈ પાસે જાઓ તો શું કરે? આરબીઆઈ 1000 રૂપિયાની મૂલ્યનું ગોલ્ડ, સોનું જે છે એ તમને આપી દે. તો એ જ વસ્તુ અહીંયા છે. આ પેટ્રોલ લોન્ચ કરી. હવે પેટ્રોલની અંદર માની લો કે ભવિષ્યમાં તમે વિશ્વાસ ગુમાઈ દો તો તમે પેટ્રોલ લઈ અને આ વેનેઝુએલાની સરકાર પાસે જાઓ તો પેટ્રોલના મૂલ્યનું, પેટ્રોલની જેટલી કિંમત થતી હોય ને એટલું ઓઇલ, એટલું ક્રૂડ ઓઇલ તમને આપી દે. બરાબર, ખ્યાલ આવી ગયો? બેકઅપ શા માટે જરૂરી છે? અને આરબીઆઈ એવું શા માટે, આરબીઆઈ વારંવાર લોકોને શા માટે સચેત કરે છે કે તમે ક્રિપ્ટોકરન્સી, ખાસ કરીને બિટકોઇન થી એનાથી દૂર રહો? કેમ? કારણ કે એની પાછળ તો કોઈનું બેકઅપ છે નહીં. ખ્યાલ આવ્યો? બધા પોઈન્ટ કઈ રીતે કનેક્ટ થયેલા છે. એટલે વેનેઝુએલાની જે સુપ્રીમ કોર્ટ જે છે એને પણ જે આ પેટ્રો જે છે, પેટ્રો એને ફિયાટ મની અને લીગલ ટેન્ડર તરીકે સ્વીકૃત કરેલું છે, એને સ્વીકારેલું છે. બરાબર, પ્રશ્ન પૂછાઈ જશે પેટ્રો શું છે? તો પેટ્રો જે છે એ શું છે? એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે જે વેનેઝુએલાએ લોન્ચ કરી છે. પ્રશ્ન પૂછાઈ જશે પેટ્રો કોણે લોન્ચ કરી? પ્રશ્ન પૂછાઈ જશે વેનેઝુએલાનું ચલણી નાણું કયું છે? તો કે બોલીવર. બરાબર, તો આવા બધા પોઈન્ટ જે છે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન એ પણ તમારે યાદ રાખવાની છે. 2020 ની અંદર વાત કરીએ તો 2020 ની અંદર ચાઇના જે છે, ચીને ટ્રાયલ શરૂ કરી દીધી. કોની માટે? તો કે સીબીડીસી માટેના. સીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. કે ચીનની જે મધ્યસ્થ બેંક જે છે, ભારતમાં જેવી રીતે આરબીઆઈ જે છે એવી રીતે આની મધ્યસ્થ બેંક જે છે એ પોતાની ખુદની ડિજિટલ કરન્સી જે છે એ બનાવશે. એની માટેની જે પહેલ જે છે એ શરૂ કરી દીધી. પરંતુ આની ઉપર પણ એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે યુટ્યુબમાં, એ તમે જોઈ લેજો એટલે ડિટેલમાં ખ્યાલ આવી જશે કે આ બધી વસ્તુ શું છે. અહીંયા સુધી કઈ ક્વેશ્ચન, ડાઉટ હોય તો પૂછો. તો હવે આપણો આગળનો ટોપિક છે ક્રિપ્ટોકરન્સી સ્ટેબલ કોઈન. ક્રિપ્ટોકરન્સીની અંદર સ્ટેબલ કોઈનની વાત કરીએ. સ્ટેબલ કોઈન શું છે? પહેલા તો એ પ્રશ્ન થાય. સ્ટેબલ કોઈન ઇઝ અ ટાઈપ ઓફ ક્રિપ્ટોકરન્સી whose price is backed up by reserve asset like gold, dollar, fiat currency. સ્ટેબલ કરન્સી એટલે કે એવો સ્ટેબલ કોઈન. સ્ટેબલ નો મતલબ શું થાય? સ્ટેબલ એટલે કે સ્થિર. સ્થિર
જ્યારે અનસ્ટેબલનો મતલબ શું થાય? અસ્થિર. અમુક વસ્તુ એવી હોય કે જે અસ્થિર હોય. અસ્થિરનો મતલબ કે ઘડીક વાર ઉપર જતી રહે, ઘડીક વાર નીચે આવતી રહે, ઘડીક ઉપર નીચે, ઘડીક વાર સાવ તળિયે જતી રહે, ઘણી વાર આસમાને ભાવ પહોંચવા લાગે. તો એ બધી વસ્તુ અનસ્ટેબલ કહેવાય. જ્યારે સ્ટેબલ કોઈનનો મતલબ શું થાય? સ્ટેબલ કોઈન એટલે કે એ પ્રકારની એવી ક્રિપ્ટોકરન્સી કે જેની પાછળ કંઈક બેકઅપ આપેલું છે, જેમ કે આપણે જોયું કે પેટ્રો જે છે એની પાછળ બેકઅપ છે. કોનું બેકઅપ છે? તો કે ક્રૂડ ઓઇલનું બેકઅપ છે. જેમ કે જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી, તો એ પણ એક રીતે બેકઅપ કે એની પાછળ કોનું બેકઅપ છે? એની પાછળ સરકારનું બેકઅપ છે. પરંતુ જીસેકને સ્ટેબલ કોઈન નો કહેવાય. સ્ટેબલ કોઈન શબ્દ કોની માટે વપરાય છે? એ માત્ર અને માત્ર ક્રિપ્ટોકરન્સી માટે વપરાય છે, બરાબર? તો જેની પાછળ આ રિઝર્વ એસેટનું બેકઅપ હોય એ જરૂરી છે. એ ગોલ્ડનું, ડોલરનું, ફિએટ કરન્સીનું કોઈ પણનું હોઈ શકે. પ્રશ્ન એમસીક્યુ ની અંદર ડાયરેક્ટ જ પૂછાઈ જશે કે સ્ટેબલ કોઈન વિશે નીચેના વિધાનો જે છે એ પસંદ કરો. તો એ ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલું છે ને એ બધું. બીજી વાત કરીએ, ફેસબુકે પણ પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી છે, લિબ્રા. આ લિબ્રાની પાછળ પણ જે છે એ ફેસબુકે પૈસા મૂકેલા છે. લિબ્રા જે છે એની પાછળ પણ બેકઅપ આપેલું છે ડોલરનું. એ ફેસબુક પોતાના ખુદના પૈસા જે છે એ લગાવશે. પછી ટીથર, બેઝ કોઈન અને ટ્રુ યુએસડી, આ બધા જે છે એ એક રીતના સ્ટેબલ કોઈન છે. એટલે કે આ બધી એવા પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે કે જે એક પ્રકારનું શું ચલાવે છે? બેકઅપ ધરાવે છે, બરાબર? ખ્યાલ આવ્યો? સ્ટેબલ કોઈન ઓલ્સો હેવ ચેલેન્જીસ. હવે બીજી વાત કરીએ, સ્ટેબલ કોઈનની અંદર પણ અમુક પ્રકારની ચેલેન્જીસ, સમસ્યા છે. કઈ સમસ્યા? સ્ટેબલ કોઈનનો ઉપયોગ કરી અને મની લોન્ડરિંગ થઈ શકે છે. મની લોન્ડરિંગનો મતલબ શું? મની લોન્ડરિંગનો મતલબ એ થાય કે બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરો. પ્રશ્ન થાય કે બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય? એકદમ સાદામાં સાદું ઉદાહરણ આપું. આપણે સમજીએ કે માની લો કે પહેલા પ્રશ્ન થાય કે બ્લેક મની એટલે શું? બ્લેક મની એટલે કે કાળું નાણું. કાળું નાણું એટલે કે એવું નાણું કે જેની ઉપર કર ભરવામાં આવેલો નથી. હવે સમજો કે મારી પાસે 1 કરોડ રૂપિયાનું ઘર છે. મારે વેચવું છે. મારે આ ઘર વેચવું છે, બરાબર? તમે લેવા માટે તૈયાર છો. તો તમે શું કરશો? તમે મને 1 કરોડ રૂપિયા આપશો અને હું તમને ઘર વેચી દઈશ. પરંતુ આવા કેસની અંદર શું કરશું? તમે મને જો 1 કરોડ આપશો, તો આપણે બંને 1 કરોડ રૂપિયાનો ટેક્સ કર ભરવો પડશે. પરંતુ માની લો કે આપણે જે વેચીએ છીએ તો વેચવાનો જે દસ્તાવેજ અથવા તો જે ઘરના, ફ્લેટના, બંગલાના જે કાગળિયા જે છે એ કાગળિયાની અંદર આપણે 1 કરોડ નથી રાખતા, પરંતુ માની લો કે 80 લાખનો તે વહીવટ દેખાડીએ છીએ. જ્યારે બાકીના 20 લાખ જે છે એ તમે મને કેશ રોકડા આપી દો છો. જ્યારે આપણે જે વહીવટ દેખાડીએ છીએ, ટ્રાન્ઝેક્શન દેખાડીએ છીએ, એ માત્ર 80 લાખનું દેખાડીએ છીએ. તો ટેક્સ કેટલા ઉપર ભરવો પડશે? ખાલી 80 લાખ ઉપર જ. તમારે અને મારે 80 લાખ ઉપર જ ટેક્સ ભરવો પડશે. તો હવે જે બાકીના 20 લાખ રૂપિયા જે છે ને એ હવે શું બની ગયું? એ બ્લેક મની બની ગયું, કાળું નાણું બની ગયું. એટલે કેવું નાણું? કે જેની ઉપર ટેક્સ નથી ભરેલો. અત્યારે આપણે એક સાદા ઉદાહરણથી સમજેલા એવી રીતે, બરાબર? જનરલી આવું ક્યારે બને? કેશમાં, રોકડમાં જ્યારે ટ્રાન્ઝેક્શન થતું હોય ત્યારે બને. હવે મની લોન્ડરિંગનો મતલબ શું? કે બ્લેક મની જે છે, બ્લેક મની એને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરી દેવું. હવે એ કઈ રીતે થાય એ પણ હું તમને એકદમ સાદા ઉદાહરણ દ્વારા સમજાવું. સાદું ઉદાહરણ કઈ રીતે? મેં તમને અત્યારે તો આપણે 20 લાખ રૂપિયા જે છે એ બ્લેક મની બની ગયું. આ ફ્લેટના એક્ઝામ્પલ, બંગલાના એક્ઝામ્પલ દ્વારા જોયું એવી રીતે. હવે લોકો શું કરે? લોકો હવાલા ટ્રાન્ઝેક્શન કરે. હવાલા ટ્રાન્ઝેક્શનના માધ્યમથી આ 20 લાખ રૂપિયા જે છે એ વિદેશમાં મોકલવામાં આવે. હવાલા ટ્રાન્ઝેક્શન એટલે શું? હવાલા ટ્રાન્ઝેક્શન જે છે એ એક પ્રકારનું આંગળિયું છે. આંગળિયાની વાત સાંભળેલી છે? આંગળિયું આપણે ગુજરાતમાં જોવા મળે છે. આંગળિયાની અંદર કેવું હોય અથવા હવાલા ટ્રાન્ઝેક્શનની અંદર કેવું હોય? બંને એક જ પ્રકારની વસ્તુ છે. અમુક પ્રકારના હવાલા એજન્ટ હોય અથવા આંગળિયાની અંદર પણ અમુક પ્રકારના એજન્ટ હોય. આ એજન્ટ પાસે જવાનું, બરાબર? માની લો કે ભારતની અંદર, રાજકોટની અંદર, અમદાવાદની અંદર, આ બધી જગ્યાએ આમના એજન્ટ હોય. તો એ નામનો એજન્ટ છે. એ નામના એજન્ટની પાસે જવાનું અને કહેવાનું કે હું તમને 20 લાખ રૂપિયા આપું છું. આ 20 લાખ રૂપિયા ફલાણા દેશની અંદર મોકલી દે. માની લો કે માલદીવની અંદર મોકલી દે. માલદીવની અંદર એ નામનો વ્યક્તિ, માલદીવની અંદર બી નામનો વ્યક્તિ છે, એને મોકલવાનો છે. આ બી વ્યક્તિ, આ એનું નામ, આ બી વ્યક્તિનો મોબાઈલ નંબર, એનું ઈમેલ એડ્રેસ અને આ એના ઘરનું સરનામું. આને જે છે આ 20 લાખ રૂપિયા મળી જવા જોઈએ. તો જેવો તે એ નામનો હવાલા એજન્ટ જે છે એ આપણી પાસેથી 20 લાખ રૂપિયા લઈ લેશે અને આપણને એક પ્રકારનો પાસવર્ડ અને કીવર્ડ જે છે એ આપશે. આપણે જે છે એ આ બી વ્યક્તિને ફોન કરી અને કહી દેવાનું કે તારે 20 લાખ જે પ્રાપ્ત કરવાના છે હવાલા ટ્રાન્ઝેક્શનથી, એની માટેનો પાસવર્ડ, કીવર્ડ જે છે એ આવડવા છે. એટલે હવે આ એ વ્યક્તિ જે છે ને એ ખુદ માલદીવ નહીં જાય, પરંતુ આ એ વ્યક્તિ એટલે કે હવાલાનું વહીવટ કરવાવાળો વ્યક્તિ એનો બીજો એક એજન્ટ માલદીવની અંદર કામ કરતો છે. તો એ નામનો વ્યક્તિ જે છે ને એ માલદીવમાં ફોન કરશે કે ભાઈ બી નામનો વ્યક્તિ છે, ફલાણો ઢીકનો વ્યક્તિ છે, એની પાસે તમે જાજો, આ એનો પાસવર્ડ છે, એનું એકવાર વેરિફિકેશન કરશો. જો એ આવડો પાસવર્ડ આપે, આ યુઝર આઈડી આપે, તો એને 20 લાખ રૂપિયા જે છે એ રોકડા આપી દેજો, બરાબર? તો હવાલા ટ્રાન્ઝેક્શનની અંદર એક દેશમાંથી બીજા દેશમાં પૈસા કઈ રીતે ટ્રાન્સફર થાય? ખ્યાલ આવ્યો?
જો આપણે જે 20 લાખ એને આપેલા છે ને એ તો હજી ભારતની અંદર જ પડેલા છે. માલદીવમાં જે પૈસા આપ્યા એ તો એ જે હવાલા એજન્ટ પાસે એના ખુદના પૈસા છે ને એ આપી દીધા. તો તમને એવું લાગે કે આ પૈસા જે છે એનું શું કરવાનું? એનું શું કરવાનું? તો એવું પણ બની શકે કે માલદીવમાં કોઈ વ્યક્તિ હશે એને ભારતમાં પૈસા મોકલવાના હશે, તો માલદીવ વાળાએ જ્યારે ભારતમાં પૈસા મોકલવાના હશે ત્યારે એ અહીંયા અરેન્જમેન્ટ સેટિંગ કરી લેશે. ટૂંકમાં અત્યાર સુધી આપણે ખાલી બે વસ્તુ સમજ્યા કે બ્લેક મની જનરેટ કઈ રીતે થાય, બ્લેક મની કઈ રીતે થાય. બીજી વસ્તુ આપણે એ સમજ્યા કે બ્લેક મનીમાંથી વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવા માટે પહેલું સ્ટેપ શું છે. આપણે એકદમ સાદી રીત જોઈએ છે. તો બ્લેક મનીને વિદેશમાં કઈ રીતે મોકલવાનું? તો વિદેશમાં કઈ રીતે મોકલવામાં આવે? હવાલાના માધ્યમથી. તો હવાલાના માધ્યમથી એકવાર આપણે જોયું કે ભારતમાંથી ઇન્ડિયામાંથી પૈસા ક્યાં પહોંચી ગયા? ઇન્ડિયામાંથી પૈસા માલદીવમાં પહોંચી ગયા. હવે માલદીવમાં આજે 20 લાખ રૂપિયા પહોંચી ગયા. હવે શું કરશે? માલદીવની અંદર આપણા માણસો બેઠા હશે. તો એ લોકો શું કરશે? એ લોકો અહીંયા એક ફેક કંપની બનાવશે, ડુપ્લિકેટ નકલી કંપની બનાવશે, જેને કહેવામાં આવે સેલ કંપની. સેલ કંપનીનો મતલબ શું? સેલ એટલે ખોખલું. આ કંપની કેવી હોય? આ કંપની હોય કે જે માત્ર અને માત્ર કાગળમાં જ કામ કરે છે. માત્ર અને માત્ર શું કરે? કાગળમાં જ કામ કરે. હવે આ કંપની ભારતની અંદર આ સેલ કંપની હશે, બરાબર? સેલ કંપની હશે. હવે ભારતની અંદર આપણે જે પૈસા મોકલેલા છે તો આપણે પણ ભારતની અંદર એકાદી કંપની બનાવશું. આપણે પણ શું કરશું? ભારતની અંદર એકાદી કંપની બનાવશું. ભારતની અંદર એકાદી કંપની. હવે શું કરશે? માલદીવની આ જે સેલ કંપની જે છે ને એ 20 લાખ રૂપિયાનું રોકાણ કરશે ભારતની અંદર. એફડીઆઈ ના માધ્યમથી, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી, અથવા તો એફપીઆઈ ના માધ્યમથી, કોઈ પણના માધ્યમથી જે છે એ ટ્રાન્ઝેક્શન કરશે ભારત સરકારની પરવાનગી લઈને, આરબીઆઈ ની પરવાનગી લઈને કે હું આ ફલાણી ઢેકણી કંપનીની અંદર આટલા પૈસા જે છે એ રોકાણ કરું છું. વિદેશમાંથી આ પ્રકારનું રોકાણ આવતું હોય ત્યારે એવું કોઈ વધારે ડિટેલ એવું બધું ચેક કરવામાં આવે નહીં. તો ટૂંકમાં જે 20 લાખ રૂપિયા આપણે અહીંયા મોકલેલા હતા એ સેલ કંપનીના માધ્યમથી ભારતની અંદર આવી ગયા. હવે તમને પ્રશ્ન થાય કે બરાબર, હવે આ કંપનીએ પણ પ્રોફિટ ને લોસ ને એવું બધું બતાવવું પડશે, અથવા તો આ કંપનીમાંથી પણ આપણે પૈસા ઉપાડશું તો સરકારને ખબર પડી જશે. એટલે હજી પણ એક સ્ટેપ આગળ છે. એક સ્ટેપ આગળ શું કરે કે આ જે સેલ કંપની જે છે ને એ ભવિષ્યમાં લોકો શું કરે કે આ સેલ કંપની લોસ, નુકસાનમાં બતાવે, 2-3 વર્ષ નુકસાનમાં બતાવે અને પછી કહે કે આ કંપની બહુ લોસ કરે છે, બહુ લોસ કરે છે, એટલે હવે અમે આ કંપની બંધ કરી દઈએ છીએ, અમે આ કંપની બંધ કરી દઈએ છીએ. એટલે આ 20 લાખ રૂપિયા કે જે બ્લેક મની જનરેટ થઈ ગયું હતું એ જે તે વ્યક્તિની પાસે તે પાછા આવી ગયા. બરાબર? આ મેં તમને એકદમ સાદો રસ્તો સમજાવ્યો. તો ખ્યાલ આવ્યો તમને કે બધું કઈ રીતે વર્ક કરે છે રાખવાની છે. હવે ભવિષ્યમાં હું ગમે ત્યારે વાત કરું મની લોન્ડરિંગની તો તમારે સમજી જવાનું મની લોન્ડરિંગ એટલે કે બ્લેક મનીમાંથી વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવું. બ્લેક મનીમાંથી વ્હાઇટ મનીમાં કન્વર્ટ કઈ રીતે થાય અત્યારે તો મેં તમને ડિટેલમાં સમજાવી દીધું, બરાબર? કે મની લોન્ડરિંગ કઈ રીતે થાય છે એ જે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવી દીધું. પછી હવે હું તમને કહી દઉં કે ટેક્સ ઇવેઝન, ટેક્સની ચોરી કઈ રીતે થાય તો એ પણ મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવી દીધું કે 1 કરોડનો ફ્લેટ હતો કે બંગલો હતો તો એમાં 80 લાખનો દસ્તાવેજ બનાવ્યો અથવા 80 લાખનો તે ટ્રાન્ઝેક્શન બતાવ્યું તો 20 લાખની ટેક્સ ઇવેઝન, 20 લાખની ટેક્સ ચોરી, કર ચોરી જે છે એ થઈ ગઈ. બરાબર? તો હવે આ વારંવાર હું તમને સમજાવીશ નહીં. હું આ બધા કીવર્ડ બોલીશ, મની લોન્ડરિંગ, બ્લેક મની, વ્હાઇટ મની, એટલે તમે ઓટોમેટિક સમજી જજો. ઓકે, ખ્યાલ આવ્યો? હવે સ્ટેબલ કોઈનની અંદર આપણે સમજતા હતા કે સ્ટેબલ કોઈનની પણ અમુક ચેલેન્જીસ છે. શું? કે સ્ટેબલ કોઈનનો ઉપયોગ કરીને પણ મની લોન્ડરિંગ થઈ શકે છે. મની લોન્ડરિંગ તો ગમે રીતે થઈ શકે. સ્ટેબલ કોઈનનો ઉપયોગ જે છે એ ટેરર ફાઇનાન્સિંગની અંદર થઈ શકે છે. લેક ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન, ટેરર આ જે સ્ટેબલ કોઈન જે છે એમાં પણ કન્ઝ્યુમર ઉપભોક્તાનું કોઈ પ્રોટેક્શન, સંરક્ષણ રહેતું નથી. સ્ટેબલ કોઈનમાં પણ ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે છે. તો આ બધું જે છે એ ક્રિપ્ટોકરન્સીમાં પણ આ જ બધી સમસ્યા હતી અને આ જ બધી સમસ્યા સ્ટેબલ કોઈનની અંદર પણ રહેલી છે. ડિસેમ્બર 2019 ની અંદર યુરોપિયન યુનિયને અનાઉન્સમેન્ટ, જાહેરાત કરેલી કે નો સ્ટેબલ કોઈન શેલ બી અલાઉડ ઇન EU until we frame law for it. યુરોપિયન યુનિયનની અંદર કોઈ પણ પ્રકારનો જે છે એ સ્ટેબલ કોઈન ચાલશે નહીં જ્યાં સુધી અમે એનો કાયદો ન બનાવી નાખીએ ત્યાં સુધી. જૂન 2019 ની અંદર G20 ની મીટિંગ હતી ઓસાકા, જાપાનની અંદર. ત્યાં બધા લીડર ભેગા થયા અને એમને પણ આ જ પ્રકારના પ્રિકોશન, આ જ પ્રકારની જે છે એ કોશન એટલે કે જે તકેદારી જે છે એ લોન્ચ કરી. કેવી? કે સ્ટેબલ કોઈનની અંદર પણ એટલું બધું જે છે એ રિસ્ક લેવાનું નહીં. બરાબર? હવે આપણે જોઈએ કે ક્રિપ્ટોકરન્સી જોઈ લીધું, ક્રિપ્ટોકરન્સી પછી સ્ટેબલ કોઈન જોઈ લીધું. સ્ટેબલ કોઈન એટલે કે જેની પાસે કોઈનું બેકઅપ હોય એ. તો એવા જ પ્રકારની એક સ્ટેબલ કોઈન છે ફેસબુકની લિબ્રા. ફેસબુક ખૂબ સારી એવી જાણીતી કંપની છે તો આપણે લિબ્રા વિશે થોડી વાત કરી લઈએ. લિબ્રા શું છે? એ બ્લોકચેન ઉપર કામ કરતી ક્રિપ્ટોકરન્સી છે. બ્લોકચેન ઉપર કામ કરતી ક્રિપ્ટોકરન્સી 2020 ની અંદર ફેસબુકે જે છે એ લોન્ચ કરેલી હતી. ફેસબુકની હકીકતમાં ફેસબુકે નથી લોન્ચ કરી પરંતુ ફેસબુકની જે એક કંપની છે કેલિબ્રા, તો કેલિબ્રાએ લોન્ચ કરેલી હતી. અને આની પાછળની પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી મૂવ. આની પાછળની પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી મૂવ. આ બધું કેમ જાણવું જરૂરી છે? કારણ કે પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે કે લિબ્રા બાબતે નીચેના વિધાનો પસંદ કરો. પ્રશ્ન પહેલું વિધાન આપી જશે કે લિબ્રા જે છે એ ફેસબુકની એક સબસિડરી કંપની કેલિબ્રાએ લોન્ચ કરેલી છે. લિબ્રાની જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ મૂવ છે. બરાબર? આવું પૂછાઈ જાય છે. પછી બીજી વાત કરીએ વિઝા. વિઝા એક પ્રકારનું પેમેન્ટ ગેટવે છે. એ આપણે પેમેન્ટ ગેટવે વાળા લેક્ચરમાં ડિટેલમાં જોઈ લીધું છે. ઉબર નામની એક કંપની છે, ટેક્સી ને એ બધું ભાડે આપે છે.
પેપલ પણ એક પેમેન્ટ સાથે જોડાયેલી એક કંપની છે. પેયુ પણ એક પેમેન્ટ સાથે જોડાયેલી કંપની છે. અને આવી બીજી અલગ અલગ કંપની જે છે એ બધી કંપની અને ફેસબુક આ બધી કંપનીએ ભેગા થઈ અને એક પ્રોજેક્ટ બનાવ્યો અને એ પ્રોજેક્ટની અંદર નક્કી કર્યું કે આપણે બધા ભેગા થઈ અને રોકાણ કરશું, આપણે બધા ભેગા થઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરશું. કોની માટે? તો કે આ લિબ્રા કરન્સી બનાવવા માટે. લિબ્રા જે છે એ ક્રિપ્ટો કરન્સી બનાવવા માટે. બટ લેટર સમ ઓફ ધીસ કો પાર્ટનર્સ લેફ્ટ, પરંતુ પછી આગળ જતા આમાંના અમુક પાર્ટનર નીકળી ગયા. એ આપણી માટે મહત્વનું નથી કે કોણ નીકળ્યું, કોણે કેટલા પૈસા આપ્યા હતા. ખાલી આપણે આ જે મેઇન પોઈન્ટ જે છે એ યાદ રાખવાનું. અનલાઇક બિટકોઇન, ધીસ લિબ્રા કોઇન એક્સચેન્જ રેટ વિલ બી સ્ટેબલ. બિટકોઇનનો એક્સચેન્જ રેટ જે છે એ અનસ્ટેબલ છે, અસ્થિર છે. કેમ? કારણ કે ઘડીકવાર આસમાને જતું રહે, ઘડીકવાર નીચે અને ઉપર નીચે થતું રહે. જ્યારે લિબ્રાના કોઈનની અંદર આવું થઈ શકશે નહીં. કેમ? કારણ કે એ સ્ટેબલ છે. કારણ કે પહેલા તો એ સ્ટેબલ કોઈન છે અને એની પાછળ જે છે એનું બેકઅપ હશે. એની પાછળ કોનો બેકઅપ છે? તો કે લિબ્રાસ વેલ્યુ બેકડ વિથ ફાઇનાન્શિયલ એસેટ્સ લાઈક જીસેક ફિએટ કરન્સી. જેટલી વેલ્યુની લિબ્રા હશે એટલી જ વેલ્યુની ગવર્મેન્ટ સિક્યુરિટી અથવા ફિએટ કરન્સી દ્વારા બેકઅપ આપવામાં આવશે. કેવી રીતે આપશે, કઈ રીતે આપશે, ઇટ ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. આપણી માટે એક્ઝામમાં એવું નહીં પૂછે. બીજી વાત કરીએ કે યુ કેન બાય લિબ્રા વિથ ફિએટ મની. લિબ્રા જે છે આપણે ખરીદી શકીએ છીએ કોના માધ્યમથી? ફિએટ મનીના માધ્યમથી. લિબ્રા જે છે એ કેલિબ્રા વોલેટની અંદર સ્ટોર કરવામાં આવે છે. લિબ્રા કેન ઓલ્સો બી રીકન્વર્ટેડ ઇન્ટુ ફિએટ મની. લિબ્રાને ફરીથી આપણા જે ઓરિજિનલ પૈસા રૂપિયાની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. આનો ઉપયોગ શું થઈ શકશે? તો કે લિબ્રાનો ઉપયોગ જે છે એ વોટ્સએપના માધ્યમથી જે છે પૈસા ટ્રાન્સફર કરવામાં થઈ શકશે. વોટ્સએપ એ પણ ફેસબુકની જ કંપની છે. આનો ઉપયોગ ઓનલાઈન શોપિંગમાં પણ થઈ શકશે. ઓલ ધીસ મે હેપન ઓનલી ઇફ રેગ્યુલેટર પરમિટ્સ. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે બધા રેગ્યુલેટર જે છે એ પરમિશન આપે. એવું પણ બની શકે કે વોટ્સએપ આખા વિશ્વમાં ચાલે છે, બરાબર? તો અમેરિકાની અંદર જે છે એ આ લિબ્રાની પરમિશન આપી દે, પરંતુ ભારતમાં લિબ્રાની પરમિશન ન આપે તો ભારતની અંદર એનો ઉપયોગ ન થઈ શકે. એટલે કે દેશ પ્રમાણે પણ એ લાગુ પડી શકે છે. બટ ફ્રાન્સ સેઝ વી વિલ નોટ અલો ઇટ ઇન યુરોપ. ફ્રાન્સે કીધું કે અમે યુરોપમાં આનો ઉપયોગ નહીં કરવા દઈએ, બરાબર? તો આ દેશ પ્રમાણે અને એની ગાઈડલાઈન પ્રમાણે અલગ અલગ વસ્તુ હોઈ શકે, પરંતુ આ પ્રકારની કંઈક ચીજો જે છે એ ચાલે છે. હવે આગળનો ટોપિક છે CBDC, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. એટલે કે માની લો કે કોઈ ડિજિટલ કરન્સી જે છે એ કોઈ જે તે દેશની સેન્ટ્રલ બેંક, કેન્દ્રીય બેંક દ્વારા જ બનાવવામાં આવે, તો આવો વિચાર લોકોને કેમ આવ્યો, અથવા તો આવો વિચાર બેંકને અથવા દેશને કેમ આવ્યો? તો સિમ્પલ વસ્તુ છે, આ બિટકોઇન જેવી વસ્તુ બનાવી દીધી તો પછી જે છે એ આ વિચાર આવી ગયો. હવે સમજો કે હા, આગળ મારે તમને એક વાત કહેવાની હતી જે રહી ગઈ છે અત્યારે હું કહું. આની પહેલા હમણાં મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી કે જ્યારે આપણી પાસે સજેશન પૂછવામાં આવે કે આ વસ્તુને બેન મૂકવો જોઈએ, પ્રતિબંધ મૂકવો જોઈએ કે એને ચાલુ રહેવા દેવી જોઈએ, તો આવા કેસની અંદર આપણે શું કહેવાનું? આવા કેસની અંદર પહેલા મેં તમને કીધું કે પહેલા એના ફાયદા જણાવવાના, પહેલા એના નુકસાન જણાવવાના, અને પછી લાસ્ટમાં કન્ક્લુઝન આપવાનું. કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ આપવાનો. કન્ક્લુઝનની અંદર તમારે જે છે એ મધ્યમ માર્ગ જણાવવાનો. બુદ્ધ ભગવાને જે આપેલો છે મધ્યમ માર્ગ. મધ્યમ માર્ગની અંદર તમારે મોટે ભાગે એવું કરવાનું કે આની ઉપર 100% પ્રતિબંધ મૂકવો જોઈએ. પહેલા તો શું? બ્લેન્કેટ બેન, 100% પ્રતિબંધ મૂકવો જોઈએ. પરંતુ આની ઉપર પહેલા તો પ્રોપર સ્ટડી, સમગ્ર અભ્યાસ કરવો જોઈએ. અને પ્રતિબંધ તો આની ઉપર ન જ મૂકવો જોઈએ. પ્રતિબંધ તો આને ન જ મૂકવો જોઈએ, પરંતુ આને રેગ્યુલેટ કરવું જોઈએ, આને નિયંત્રણમાં રાખવું જોઈએ, આને કંટ્રોલમાં રાખવું જોઈએ. તમને એવું લાગે આવું કરવાથી શું જરૂર છે? આવું કરવાની જરૂર એટલા માટે છે કારણ કે ઇતિહાસમાંથી આપણે ઘણું બધું શીખતા હોય. ઇતિહાસ સૌથી મોટો શિક્ષક છે. એની અંદરથી આપણે ઘણી બધી વસ્તુ શીખતા હોય. ઇતિહાસે આપણને અત્યાર સુધી એવું સમજાવેલું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે ને, જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો એટલી એની પેરેલલ ઇકોનોમી સ્ટાર્ટ થઈ જાય. પેરેલલ ઇકોનોમી એટલે શું? એટલે કે એ ગેરકાયદેસર રીતે શરૂ થઈ જાય. જેનું જીવતું જાગતું ઉદાહરણ ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ મૂકેલો છે, પરંતુ 2 નંબરનો સૌથી વધુ દારૂ ગુજરાતમાં જ વેચાય છે, બરાબર? એટલે કે ટૂંકમાં પેરેલલ ઇકોનોમીનો મતલબ શું? પેરેલલ ઇકોનોમી એટલે કે ઉપર જેટલી ઇકોનોમી ચાલતી હોય એટલી જ ઇકોનોમી ભૂગર્ભમાં, ઊંડાણમાં ચાલતું હોય, સરકારની નજરની બહાર. એટલે કે બધું ગેરકાયદેસરનું વસ્તુ ચાલતું હોય, બરાબર? એટલે ગેરકાયદેસરની વસ્તુ ચાલતી હોય તો એક રીતે ગુનાની એ બધી વસ્તુ પણ વધી જાય અને સરકારના પોલીસના કેસને એ બધું પણ વધી જાય. પરંતુ એની સરખામણીએ માની લો કે એને રેગ્યુલેટ કે કંટ્રોલ કરેલું છે તો સરકાર એના માધ્યમથી પૈસા પણ કમાઈ શકે. સરકારને એની ઉપર ટેક્સ ને ઓલોન પેલોન રેવન્યુ એ બધું પણ મળે, બરાબર? ખ્યાલ આવ્યો કે બંને ટોપિક શું છે, હું શું કન્વે કરવા માંગુ છું? હા, તો આની પહેલા મેં તમને શું કીધું હતું કે મેન્સની અંદર તમારે શું એક તો ધ્યાન રાખવાનું કે અમુક કમિટીને એ બધાનું નામનું એ ધ્યાન રાખવાનું. અને બીજું એ કે જ્યારે આવો કોઈ ક્વેશ્ચન પૂછેલો હોય તો મોટે ભાગે ઇન્ટરવ્યુની અંદર પણ તમને પૂછે તો મોટે ભાગે તમારે એવું જ કન્વે કરવાની કોશિશ કરવાની કે ના આની ઉપર બ્લેન્કેટ 100% પ્રતિબંધ ન મૂકવો જોઈએ, પરંતુ રેગ્યુલેટ અથવા કંટ્રોલ કરવાની કોશિશ કરવી જોઈએ. CBDCની વાત કરીએ. CBDC થોડુંક ફટાફટ ચલાવી દઈશું કારણ કે આની ઉપર ઓલરેડી અલગ વિડીયો લેક્ચર છે. એટલે મે 2020ની અંદર ચાઇનાની જે પીપલ્સ બેંક ઓફ ચાઇના જે છે કે જે આની સેન્ટ્રલ બેંક છે એને ટ્રાયલ શરૂ કર્યા. ઇસ્યુ ઇટ્સ પેપર ફિયાટ મની
યુઆન રેનમિનબી ઇન ડિજિટલ ફોર્મેટ. ચાઇનાનું ચલણ કયું છે? રેનમિનબી અથવા યુઆન. આ જે યુઆન રેનમિનબી જે છે ને એને તો ડિજિટલ માધ્યમમાં લોન્ચ કરવાની કોશિશ કરી. એને તો કોની અંદર? ડિજિટલ માધ્યમમાં લોન્ચ કરી. જેને શું કીધું? આ ડિજિટલ કરન્સી કીધી. પીબીસી પીપલ્સ બેંક ઓફ ચાઇના વિલ યુઝ સુપર કોમ્પ્યુટર. એ જે છે આની માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરશે આ પ્રકારની ડિજિટલ ફિયાટ કરન્સી બનાવવા માટે ઇન ડિજિટલ ફોર્મેટ. ટ્રાન્સફર ઇટ ટુ રિસિપિયન્ટ વાયા ઈ બેન્કિંગ. અને આ જે છે એ જે તે વ્યક્તિને ઈ બેન્કિંગના માધ્યમથી જે છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. જેમ કે સરકારને લોન આપવામાં આવશે, એમ્પ્લોયને પગાર આપવા માટે, આ બધી વસ્તુ માટે. યુરોપિયન સેન્ટ્રલ બેંક અને આરબીઆઈ જે છે એમને પણ આ જ પ્રકારની ઇન્ટરનલ કમિટી બનાવેલી છે કે જેના કારણે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી કઈ રીતે વર્ક કરે, કઈ રીતે બનાવી શકાય એ લોન્ચ કરી શકાય. આને એકદમ ઉદાહરણ દ્વારા અથવા થોડું ઇમેજિનેશન દ્વારા સમજવું હોય ને તો તમે સમજી શકો કઈ રીતે. રૂપિયા 2000ની નોટ છે, રૂપિયા 2000ની નોટ, બરાબર. હવે આ 2000ની નોટ કોઈ આપણને કેશમાં, રોકડમાં, નકદમાં આપે છે. એની બદલે માની લો કે સેલરી જે આપે એ આપણને આવી રીતે ન આપે, પરંતુ આ ડિજિટલ કરન્સીના માધ્યમમાં આપે. એક રીતે સમજો એવું કહી શકીએ કે આપણા બેંક એકાઉન્ટમાં જે પૈસા ટ્રાન્સફર થાય ને એ બધી વસ્તુ. બેંકમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા, પરંતુ પછી એ તમે રોકડમાં ન ઉપાડી શકો. એનો તમે જ્યાં ત્યાં ટ્રાન્સફર જ કરી શકો, બરાબર. જેવી રીતે બેંકમાં ટ્રાન્સફર થાય એ જ પ્રકારની આ કરન્સી હોય. એટલે કે સમજો 2000 રૂપિયા છે, 2000 રૂપિયાની નોટ. આ 2000 રૂપિયા અત્યારે કેમાં છે? નોટ સ્વરૂપે, કરન્સી નોટ સ્વરૂપે, ચલણી નોટ સ્વરૂપે, કેશમાં છે. પરંતુ જેવા જ તમે આને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો તો એ કેવા સ્વરૂપે થઈ ગયા? ડિજિટલ સ્વરૂપે થઈ ગયા, ડિજિટલ. તો બસ બેંક, ચાઇનાની બેંક ને ભારતની બેંક ને આરબીઆઈ ને એ બધા એ જ કોશિશ કરી રહ્યા છે કે આ જે ફિયાટ મની જે છે, ફિયાટ મની એને ડિજિટલ ફોર્મેટમાં કઈ રીતે કન્વર્ટ કરવું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે આગળનો પ્રશ્ન થાય કે સીબીડીસી, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, આનો ફાયદો શું છે? ભારતની આરબીઆઈ જે છે ને એને પણ આની ઉપર ઘણી બધી સફળતા મેળવી લીધી છે. કોની ઉપર? સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે જે ફિયાટ મની જે છે ને એને તો ડિજિટલ માધ્યમથી જે છે એ કન્વર્ટ કરી નાખવું, ડિજિટલ સ્વરૂપે ફેરવી નાખવું. આનો ફાયદો શું શું છે એ જોઈએ. ડિજિટલ કરન્સી, સોવરેન ડિજિટલ ફિયાટ મની, ડિજિટલ બેઝ મની અથવા નેશનલ ડિજિટલ કરન્સી. આ બધી વસ્તુ એક જ વસ્તુના અલગ અલગ નામ છે. એક જ વસ્તુના અલગ અલગ નામ છે. વિલ પ્રોવાઇડ ધ ફોલોઇંગ બેનિફિટ. આના ફાયદા કયા કયા છે એ સમજી લો. મેઇન્સની અંદર ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછાઈ જશે કે ડિજિટલ કરન્સીના ફાયદા કયા કયા છે, તો આ બધા લખવાના. પહેલા તો સમજો કે ડિજિટલ કરન્સી હશે તો પ્રિન્ટ કરવી નહીં પડે, નોટો પ્રિન્ટ નહીં કરવી પડે. નોટ પ્રિન્ટ કરવી તો ઘણી બધો ખર્ચો થાય. એક તો પહેલા કાગળ મંગાવવું પડે, પછી પ્રિન્ટિંગ મશીન મંગાવવું પડે, શાહી મંગાવવી પડે, જે ઇંક હોય એ બધું મંગાવવું પડે, પછી મશીનનું એનું મેન્ટેનન્સ કરવું પડે, ત્યાં છાપવા માટે લોકોને એ બધાને રાખવા પડે, તો એ ઘણો બધો ખર્ચો થશે. બીજું, નોટો છાપી નાખી પછી ટ્રાન્સપોર્ટ કરવી પડે. આપણે જોયું કે ભારતની અંદર એક બે જગ્યાએ તે નોટો છપાય છે, જેમ કે નાસિકમાં ને એ બધી જગ્યાએ છપાતી હોય, તો ત્યાંથી બધી અલગ અલગ બેંકોની અંદર ટ્રાન્સફર કરવી પડે, તો એનો ખર્ચો થાય ફિઝિકલ કરન્સીની અંદર. બીજું શું થાય કે સ્કોપ ફોર કાઉન્ટર ફેઇટિંગ. આ નોટ બનાવી નાખી તો એ નોટ તો ડુપ્લિકેટ બનાવી નાખે, જાલી નોટ બનાવી નાખે, તો એ પણ એક સમસ્યા છે. જ્યારે ડિજિટલ કરન્સી હશે તો આ બંનેથી છુટકારો મળી જશે. કઈ પ્રિન્ટિંગ નહીં કરવાનું, ટ્રાન્સપોર્ટ નહીં કરવાનું. ટ્રાન્સપોર્ટ કરવાનું શું જરૂર? ડાયરેક્ટ ઈમેલના માધ્યમથી અથવા ડિજિટલ અહીંથી સેન્ડ કર્યું તો તાત્કાલિક વોટ્સએપ જેવું બીજાની અંદર તાત્કાલિક સેન્ડ થઈ જાય. કાઉન્ટર ફેઇટ એનું ડુપ્લિકેટ પણ બની શકે નહીં. બીજી વાત કરી શકીએ ડિજિટલ કરન્સીની અંદર, બીજું એ કે આપણે ટ્રેસ ફટાફટ કરી શકીએ. સમજો કે આરબીઆઈ દ્વારા 2000ની એક નોટ છાપવામાં આવી, તો અત્યારે આ 2000ની નોટ ક્યાં છે ને એ આરબીઆઈ ને ખબર ન હોય. માની લો કે આરબીઆઈ પાસેથી, આરબીઆઈ બેંકની અંદર આપી, બેંક પાસેથી કોઈ એ નામના વ્યક્તિએ લોન લીધી, લોન લઈને બી ને આપી, બી સી ને આપી, ડી ને આપી, આવી રીતે એકવાર માર્કેટની અંદર આવી ગઈ, પછી ક્યાં છે તો એ તો આરબીઆઈ ને ખુદ નહીં ખબર હોય. પરંતુ જો ડિજિટલ કરન્સી હોય તો એને તો ટ્રેસ કરી શકાય કે એ અત્યારે ક્યાં છે, અને એમાં તો બધા બ્લોક બનેલા હોય, તો બ્લોક બનેલા હોય તો આપણે એનો પાથ, એનો રસ્તો પણ ગોતી શકીએ. કે માની લો કે અત્યારે રાજ નામના વ્યક્તિ છે, તો રાજને કોણે આપી હતી? તો કે રાજને તો કે એન્થની નામના વ્યક્તિ આપી હતી. એન્થની પાસે કઈ રીતે આપી? તો કે એન્થની કડિયા કામ કરતો હતો, એને કડિયા કામના પેમેન્ટ સ્વરૂપે આપી હતી. એને કઈ રીતે આપી હતી? તો આ બધું આપણે જોઈ શકીએ છીએ, એટલે કે ટ્રેસ કરી શકાય. એનોનિમિટી જે છે એ પણ થોડું ઘટાડી શકાય છે. એનોનિમિટી એટલે કે ગુમનામ વસ્તુ જે છે એની અંદર પણ થોડું ઘટાડી શકાય છે, બરાબર. તો આ ડિજિટલ કરન્સીના ફાયદા શું છે એ આપણે જોયું. બીજું, વેધર મની ઇઝ રીચિંગ ધ ઇન્ટેન્ડેડ બેનિફિશરી ઓર નોટ. બીજું આપણે એ પણ જાણી શકીએ છીએ કે મની, પૈસા જે છે હકીકતમાં સામેવાળા વ્યક્તિના એકાઉન્ટમાં પહોંચ્યા કે ન પહોંચ્યા. કઈ રીતે? બ્લોકના માધ્યમથી. જો સામેવાળા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા પહોંચશે તો જ તો બ્લોક જનરેટ થશે. જ્યાં સુધી બ્લોક જનરેટ નહીં થાય એટલે આપણને ખબર પડી જશે કે હજી સુધી પૈસા પહોંચ્યા નથી, બરાબર. તો બ્લોકના માધ્યમથી. બીજું, ફ્રોમ વેર ડીડ ધ બિઝનેસમેન એક્યુમ્યુલેટ ધીસ મની. આ બિઝનેસમેન પાસે આ પૈસા કઈ રીતે એ પણ ખબર પડી જશે. કોના માધ્યમથી? બ્લોકના માધ્યમથી. કારણ કે બ્લોકની અંદર દરેકે દરેક પડનું ટ્રાન્ઝેક્શન હશે, દરેક પ્રકારની ચેઇન બનેલી હશે, સાંકળ બનેલી હશે, એટલે ખબર પડી જશે. એલ્સ ઓટો એલર્ટ ટુ ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓર ટેક્સ ઇવેઝન. આવા કેસની અંદર ઓટોમેટિક ટેક્સ ડિપાર્ટમેન્ટને જે છે એ જાણ થઈ જાય એવી સુવિધા પણ રાખી શકાય. બીજી વાત કરીએ કે
ધ મિસ હિસ્ટેરિયા ઓફ બિટકોઇન. બિટકોઇન જો મિસ હિસ્ટેરિયાનો મતલબ શું? લોકોનું ગાંડ પણ છે અથવા તો લોકો પાગલ છે. બિટકોઇનની પાછળ લોકો પાગલ છે કારણ કે લોકોને એવું લાગે બિટકોઇન જોરદાર છે, જોરદાર ક્રિપ્ટોકરન્સી છે અને લોકો એવું લાગે છે કે બિટકોઇન સિવાય બીજી કોઈ કરન્સી જ નથી. પરંતુ આવી ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવે તો લોકોનો આ જે મિસ હિસ્ટેરિયા જે છે, ડર જે છે અથવા આ જે પાગલપણ જે છે એ થોડું ઓછું થશે કારણ કે લોકો પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીમાં વધારે વિશ્વાસ કરવાને બદલે સરકારની ક્રિપ્ટોકરન્સીમાં જ વિશ્વાસ કરશે એટલે એ પણ થોડું ઘટશે અને ટેરર ફાઇનાન્સિંગ નાર્કોટિક્સ એ ઘટાડી શકાશે. બીજું, હોમોજિનિટી એન્ડ પ્રોમ્પ્ટનેસ ઓફ डिस्बर्सल. આનો મતલબ શું કે ત્વરિત ઓર એક રૂપ તરીકે से પૈસા હર જगह હર વ્યક્તિ को भेजना એટલે કે તાત્કાલિક સ્વરૂપે માની લો કે સરકાર અમુક પ્રકારની સહાય આપતી હોય. આજે પ્રથમ લોકડાઉન જ્યારે આવ્યું હતું તો સરકારે એવું કીધું કે બધા જે જનધન એકાઉન્ટ જે છે એમાં બધા લોકોને 500 રૂપિયા આપવામાં આવશે. તો આ તો સારું, બધા લોકો પાસે જનધન એકાઉન્ટ છે તો તાત્કાલિક મોકલી શકાય. પરંતુ માની લો કે કોઈ પાસે બેંક એકાઉન્ટ જ નથી તો ત્યારે જો આ પ્રકારની વ્યવસ્થા છે તો તાત્કાલિક તે સિંગલ ક્લિક એકવાર ક્લિક કરી દીધી જેટલા કસ્ટમર હશે બધાના એકાઉન્ટની અંદર જે છે એ પૈસા આવી શકે, પૈસા સેન્ડ કરી શકાય. તો આવું ફાયદો કરાવી શકે જ્યારે આવી મહામારી કે એવું આવી જાય અથવા સરકાર બેનિફિશરી લાભાર્થીને પૈસા મોકલવા છે એક સાથે ત્યારે. જો એ જ લખેલું છે કે વિથ ધ ક્લિક ઓફ અ સિંગલ બટન મની કુડ બી સેન્ટ ટુ ધ બેનિફિશરી એકાઉન્ટ. લાભાર્થીના એકાઉન્ટમાં એક ક્લિકથી પૈસા મોકલી શકે. એ પછી ભલે ક્યાં કાશ્મીરમાં રહેતો હોય, કન્યાકુમારીમાં, ગુજરાતમાં ગમે જ્યાં રહેતો હોય ત્યાં સ્કોલરશીપ મોકલી શકાય. પછી જે હપ્તા મોકલવાનો હોય છે એ મોકલી શકાય, જે રાહત મોકલવાની હોય તો એ બધું મોકલી શકાય, સિનિયર સિટીઝનને પેન્શન ને એ બધું મોકલી શકાય, ખેડૂત લોકોને સબસિડી ને એ બધું મોકલી શકાય. કેન બી ઇવોલ્વ ઇન્ટુ અ પ્રોગ્રામેબલ ડિજિટલ કરન્સી. પછી ધીમે ધીમે આપણે પહેલા ડિજિટલ કરન્સી બનાવી પછી આનું થોડું થોડું ઇવોલ્યુશન કરીને એની ઉત્ક્રાંતિ કરી અને પ્રોગ્રામેબલ ડિજિટલ કરન્સી બનાવી શકાય જે કંટ્રોલ કરી શકે. એલોકેશન ઓફ ન્યૂ મની ફોર ડેવલપમેન્ટ, જેના અંતર્ગત આપણે નવા પૈસાનું અલગ અલગ સેક્ટરની અંદર નવા પૈસા પણ જનરેટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ સમજીએ કે ઇફ આરબીઆઈ ઇસ્યુઝ પ્રોગ્રામેબલ ડિજિટલ રૂપી. માની લો કે આરબીઆઈ પોતાની ખુદની પ્રોગ્રામિંગ દ્વારા બનાવેલી ડિજિટલ રૂપી જે છે એ બનાવે અને આરબીઆઈ એ પૈસા એસબીઆઈ ને મોકલે છે. એસબીઆઈ આ પૈસા જે છે એની સ્ટુડન્ટ કોઈ વિદ્યાર્થીને લોન તરીકે આપે છે અને એની ઉપર જે છે એ ઇન્ટરેસ્ટ કમાય છે. તો ઇન્ટરેસ્ટ કમાય છે તો જે ઇન્ટરેસ્ટ જે છે એ નવા જ પૈસા જે છે એ જનરેટ થાય છે, નવા જ પૈસા જનરેટ થાય છે. બીજું, બટ ઇફ એસબીઆઈ મેનેજર ટ્રાઇઝ ટુ સર્ક્યુલેટ ધીસ મની એઝ લોન ફોર બાઇંગ લક્ઝરી આઈફોન, either computer system will reject it or charge interest rate to 5%. હવે માની લો કે એસબીઆઈ નો મેનેજર જે છે એ આ કોઈ સ્ટુડન્ટ લોન, કોઈ વિદ્યાર્થીને લોન તરીકે પૈસા નથી આપતો પરંતુ આ પૈસા જે છે એ પોતે લઈ લે છે અથવા પોતે જે છે એ લક્ઝરી વસ્તુ ખરીદવા માટે વાપરી લે છે, જેમ કે આઈફોન ખરીદવા માટે. તો એનો પણ બ્લોક બની જશે. તો એના બ્લોકની ઇન્ફોર્મેશન ડીકોડ કરવામાં આવશે તો ખબર પડી જશે કે આ તો બ્રાન્ચ મેનેજર જે છે એને ફ્રોડ કરેલું છે અથવા એને પોતાના યુઝ માટે પૈસા વાપરેલા છે. તો શું કરશે? તો કોમ્પ્યુટરની અંદર એવી સિસ્ટમ જનરેટ કરી શકાય કે કોમ્પ્યુટર ઓટોમેટિક જ આ પ્રકારની રિક્વેસ્ટ જે છે એને રિજેક્ટ કરી નાખે અથવા કોમ્પ્યુટર ઓટોમેટિક જ આ પ્રકારની વસ્તુ હોય ને તો એનો ઇન્ટરેસ્ટ રેટ 0 કરી નાખે અથવા 5% અથવા તો એનો ઇન્ટરેસ્ટ રેટ ઘણો બધો ઊંચો કરી નાખે, બરાબર, ઘણો હાઈ ઇન્ટરેસ્ટ રેટ કરી નાખે. તો બ્રાન્ચ મેનેજરને નુકસાન જવાનું છે. પરંતુ આ બધું કઈ રીતે વર્ક કરે એ આપણે જાણવાની જરૂર નથી. ધીમે ધીમે આગળ આપણે સમજી જઈશું. પરંતુ અહીંયા હું તમને એક ટોપિક સમજાવવાની કોશિશ કરું, બરાબર. મની જનરેશન આગળ પણ આપણે આ ટોપિક વાત કરીશું પરંતુ અત્યારે થોડોક બેઝિક આઈડિયા મેળવી લઈએ. મની જનરેશન, ઇકોનોમી અર્થતંત્રની અંદર જે છે ને એ વારંવાર પૈસા જનરેટ થવા જરૂરી છે. તમે કદાચ એવી વસ્તુ સાંભળેલી છે કે પૈસો પૈસા બનાવે છે, પૈસો પૈસા બનાવે છે. આપણે સૌરાષ્ટ્રમાં એવી કહેવત જે છે એ ખૂબ જાણીતી છે કે પૈસો પૈસા બનાવે છે. આ શું છે? એ હકીકતમાં ઇકોનોમીની અંદર ચાલતું જ રહે છે. અને જો કોઈ પણ દેશના અર્થતંત્રએ ગ્રો કરવું હોય, વિકસતું રહેવું હોય, ધબકતું રહેવું હોય તો પૈસો બનાવે છે, પૈસો પૈસા બનાવે છે એ વાતને ચાલુ રહેવું પડે. કઈ રીતે? એને આપણે એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ વસ્તુ છે જ નહીં, બેંક આરબીઆઈ ફલાણું ઢેકણું લોકડું પૂછતું કઈ છે જ નહીં. માની લો કે ખાલી એક વ્યક્તિ છે કે જેની પાસે 100 રૂપિયા છે. એક જ વ્યક્તિ છે, એ નામનો એક જ વ્યક્તિ છે જેની પાસે 100 રૂપિયા છે, બરાબર. હવે એક બી નામનો વ્યક્તિ છે, બીજો વ્યક્તિ. એ બી નામનો વ્યક્તિ જે છે એ નામના વ્યક્તિ પાસે જઈ અને કહે છે કે મારે લોન જોઈ છે. મારે શું જોઈ છે? લોન જોઈ છે. મારે 100 રૂપિયાની લોન જોઈ છે. તો એ નામનો વ્યક્તિ કે વાંધો નહીં, 100 રૂપિયાની લોન લઈ જા, પરંતુ 10% વ્યાજ લાગશે. તો 100 રૂપિયાનું 10% વ્યાજ કેટલું થાય? તો કે 10 રૂપિયા વ્યાજ થાય. તો એક વર્ષ માટે માની લો કે આવડો આ લે બી નામનો વ્યક્તિ લોન લેશે તો શું થશે? એક વર્ષ પછી એને પૈસા કેટલા આપવા પડશે? 100 રૂપિયાની મૂડી, 100 રૂપિયાનું પ્રિન્સિપલ એ તો આપવું જ પડશે. એ ઉપરાંત 10% વ્યાજ એટલે કે 10 રૂપિયા વ્યાજ આપવું પડશે. તો હવે પૈસા કેટલા થઈ ગયા? 110 રૂપિયા થઈ ગયા. આટલી વસ્તુ પહેલા તો તમે સમજી જ શક્યા કે નહીં? હા, ઓકે. તો હવે અહીંયા તમે જોશો તો મેજિકલ રીતે જાદુઈ સ્વરૂપથી
નવા 10 રૂપિયાનું નિર્માણ થઈ ગયું છે. નવા 10 રૂપિયાનું નિર્માણ થઈ ગયું છે. કારણ કે પહેલા તો 10 રૂપિયા જ હતા, પરંતુ હવે એ 110 રૂપિયા થઈ ગયા. અને હવે તમે વિચારો, મેં પહેલા જ કીધું કે કઈ વસ્તુ છે જ નહીં, ખાલી બે જ વ્યક્તિ છે. ખાલી બે જ વ્યક્તિ છે અને નોટ પણ ખાલી 100 રૂપિયાની નોટ જ છે. ખાલી 100 રૂપિયાની નોટ જ છે. તો હવે નવી 10 રૂપિયાની નોટ આવશે કઈ રીતે? નવી 10 રૂપિયાની નોટ આવશે કઈ રીતે? તો આ એક રીતે મેજિકલ રીતે એટલે કે જાદુઈ સ્વરૂપે જે છે ને, જાદુઈ સ્વરૂપે નવા પ્રકારના પૈસાનું નિર્માણ થઈ ગયું છે. હવે સમજો, આ જ પૈસા જે છે એ બીજા વર્ષે, એક વર્ષનું 10 રૂપિયા વ્યાજ, બીજા વર્ષે ફરીથી 10% રૂપિયા, બીજા 10% વ્યાજ એટલે 10 રૂપિયા થશે. બીજા વર્ષે ઓટોમેટિક મેજિકલ રૂપિયા 120 થઈ જશે. ત્રીજા વર્ષે 130 રૂપિયા. તો આ આપણે શું સમજ્યા? મની જનરેશન એટલે કે પૈસા કઈ રીતે જનરેટ થઈ રહ્યા છે. પૈસા જે છે વારંવાર આવી રીતે જે છે એ ઉદ્ભવ થતા રહે. તો હવે તમે સમજ્યા કે પૈસો કઈ રીતે પૈસાને બનાવે છે. પૈસો કઈ રીતે પૈસાને, કે 100 રૂપિયામાંથી 10 રૂપિયા ફટાફટ બની ગયા, એમાંથી બીજા 10 રૂપિયા બની ગયા. તો જ્યારે આવી રીતે પૈસા દ્વારા પૈસા બનતા રહે ત્યારે ઇકોનોમી જે છે એ ગ્રો કરતી રહે. ઇકોનોમી, અર્થતંત્રનું ચક્ર જે છે એ ગોળ ગોળ ફરતું રહે અને લોકોને રોજગારીને એવું બધું મળતું રહે. બરાબર, ખ્યાલ આવ્યો? બરાબર. બીજી વસ્તુ સમજો, પરંતુ આ મની જનરેશન, પૈસા જનરેટ થવા માટે, પૈસા બનવા માટે એક વસ્તુ અત્યંત મહત્વની છે. પૈસા જનરેટ ક્યારે થાય? પૈસા જનરેટ ત્યારે થાય જ્યારે લોન, ક્રેડિટ, ફાઇનાન્સ આ બધી વસ્તુ જોડાયેલી હોય ને ત્યારે. લોન, ક્રેડિટ, ફાઇનાન્સ આ બધી વસ્તુનો મતલબ શું? આ બધી વસ્તુનો મતલબ એમ થાય કે ઉધાર લેવું. ઉધાર લેવું એટલે કે કોઈ પૈસા વ્યાજવા લેશે, ટકાવારીની દ્રષ્ટિએ પૈસા વ્યાજવા લેશે, ઉધાર લેશે તો જ થશે ને. નહીતર માની લો કે આપણે જોયું એ અને બી ના ઉદાહરણમાં માની લો કે એમને જ પૈસા આપી દેશે, એ બી ને એમને 100 રૂપિયા એમને આપી દેશે કે ના કોઈ વ્યાજ લાગશે નહીં, તો થશે નહીં. તો આવી કોઈ વસ્તુ થશે નહીં. એટલે ટૂંકમાં પૈસા દ્વારા પૈસો ક્યારે બનશે? જ્યારે લોન, ક્રેડિટ, ફાઇનાન્સ ઉધારવાળી વસ્તુ જે છે એ ચાલતી હશે ત્યારે જ. અને એટલે જ તો તમે ઘણી બધી વાર મોટા લોકો, જે ગઈઢા લોકો હોય અથવા મોટિયાર લોકો, એમને એવું કહેતા પણ સાંભળેલા છે કે લોનના ને એ બધાના ચક્કરથી દૂર રહેવું. કેમ? કારણ કે આપણે પહેલા જોયું કે લોનની માયાજાળની અંદર અમુક વાર વ્યક્તિ ફસાઈ જાય તો એવો ફસાઈ જાય કે એક લોન લીધી, બરાબર, હવે એક લોનને ભરવા માટે બીજી લોન લે, બીજી લોનને ભરવા માટે ત્રીજી લોન લે. એવું શા માટે થાય છે? એવું એટલા માટે થાય છે કારણ કે મેજિકલ રીતે, જાદુઈ રીતે નવી પ્રકારના પૈસા જે છે જનરેટ થાય છે અને એવા પ્રકારના પૈસા કે જે બજારમાં અસ્તિત્વમાં જ નથી. બરાબર, ખ્યાલ આવ્યો? જેમ કે આપણે એ અને બી ના ઉદાહરણથી જોયું હતું, ફરીથી આપણે એ અને બી નું ઉદાહરણ જોઈએ તો સમજો કે આખા ગામની અંદર કોઈ રહેતું જ નથી. બરાબર, ખાલી અને ખાલી આ બે લોકો જ રહે છે. તો એ પાસે 100 રૂપિયા છે, એને બી ને આપ્યું 10% વ્યાજે, તો બી એ એક વર્ષ પછી 110 રૂપિયા આપવાના. હવે સમજો, પ્રેક્ટિકલ રીતે વિચારીએ ને, બે જ લોકો રહે છે. તો બે જ લોકો રહેતા હોય ને તો બી ક્યારેય એને દેવું ચૂકતે કરી જ નહીં શકે. બી નો વેપાર ક્યારેય પૂરો થશે જ નહીં. કેમ? કારણ કે ખાલી એક 100 ની નોટ જ છે, તો બીજા વધારાના જે 10 રૂપિયા જે નવા જનરેટ થયા એને પાછા કઈ રીતે આપશે? એ કોઈ પણ રીતે પાછા આપી જ ન શકે. પરંતુ પ્રેક્ટિકલમાં એવું થતું નથી. પ્રેક્ટિકલમાં એવું કેમ નથી થતું? કારણ કે પ્રેક્ટિકલમાં માત્ર એ અને બી હોતું નથી, બીજા પણ ઘણા બધા લોકો હોય છે, બીજા ઘણા બધા અન્ય લોકો હોય, કંપની હોય, બેંક હોય, સરકાર હોય, આવી બધી વસ્તુ હોય. તો આવા કેસની અંદર આ નવા 10 રૂપિયા જે છે બી કઈ રીતે જનરેટ કરશે? તો માની લો કે બી જે છે એ કોઈ વેપાર ધંધો કરે છે, માની લો કે બી જે છે એ વેપારી છે, તો એને અમુક પ્રકારની વસ્તુ ખરીદી અને એમાં એને 10 રૂપિયા પ્રોફિટ થઈ ગયો છે. એ પ્રોફિટ જે છે એ આ એને આપશે. ટૂંકમાં ખ્યાલ આવ્યો કે બધી વસ્તુ ચેઇન દ્વારા ઇકોનોમીનું અર્થતંત્ર, આ થોડી ઘણી ચેઇન સિસ્ટમ જે છે એ આપણે સમજવાનું છે. આ બધા કોન્સેપ્ટ જે છે એ સમજવાનું છે. આટલા કોન્સેપ્ટ મેં તમને જે સમજાવ્યું એ ખ્યાલ આવ્યો? હવે આ જ બધી વસ્તુ જે છે ને એ તમારા મગજમાં જે છે વારંવાર ફરતી રહેવી જોઈએ. તમે બીજું કોઈ પણ વસ્તુ વાંચો, આડી અવડી કોઈ ઇકોનોમીની ન્યૂઝ ને, તો એમાં પણ આ બધો જે પોઈન્ટ જે છે એ તમારા મગજમાં ફરતા રહેવા જોઈએ. તો અત્યાર સુધી આપણે જોયું કે સીબીડીસી, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, આના ફાયદા શું છે? તો હવે આપણે એ પણ જોવું પડે કે આના નુકસાન શું છે, અથવા આની અંદર કઈ પ્રકારની ચેલેન્જીસ રહેલી છે, આની અંદર કયા પ્રકારની જે છે સમસ્યાઓ રહેલી છે. તો પહેલા ચેલેન્જીસ જોઈએ કે ચેલેન્જીસ ઓફ સીબીડીસી. પહેલું ડિજિટલ ડિવાઇડ. આના કારણે જે છે ડિજિટલ ડિવાઇડ થઈ શકે છે. આપણે એવું કહી દીધું કે વાંધો નહીં, હાલો બધા વ્યક્તિને જે છે આ સીબીડીસી જે છે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, એ ડાયરેક્ટ તે વ્યક્તિના એકાઉન્ટમાં ડિજિટલી ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ ભારતની અંદર તો ઘણા બધા લોકો એવા છે કે જે ડિજિટલથી અલિપ્ત છે, એની પાસે મોબાઈલ ને ટેકનોલોજી શું છે એ જ નથી ખબર. ટેકનોલોજીની વાત છોડો, ઘણા બધા ગામડા તો એવા છે કે જ્યાં લાઇટ જ નથી. હવે લાઇટ નથી તો મોબાઈલ ને ઇન્ટરનેટ ને એ બધું તો દૂરની વસ્તુ થયું. એટલે ડિજિટલ ડિવાઇડ. બીજું ફાઇનાન્શિયલ લિટરસી. ઘણા બધા લોકોને નાણાકીય બાબતનું જ્ઞાન જ નથી. લિટરસી એટલે કે સાક્ષરતા, વિત્તીય સાક્ષરતા જ નથી. લોકોને ખબર જ નથી પડતી કે આ કઈ રીતે વર્ક કરે આ બધું. બરાબર, તો એ પણ એક બહુ મોટી સમસ્યા છે. પછી વાત કરીએ કે એક્સેસ પોઈન્ટ. આ બધી વસ્તુ લેવા માટે ક્યાં જવાનું? કે આ પ્રકારની વસ્તુ પણ બનાવવી પડે ને. જેવી રીતે માનો કે પૈસા ઉપાડવા માટે, જમા કરવા માટે તો કે એટીએમ છે અથવા બેંક છે, તો એવી રીતે ડિજિટલ કરન્સીના એક્સેસ માટેનું એવું કોઈ પોઈન્ટ જે છે એ પણ બનાવવું પડશે.
બીજું, નોટ એવરીવન હેઝ ઇલેક્ટ્રોનિક ગેજેટ. બધા વ્યક્તિઓ પાસે ઇલેક્ટ્રોનિક ગેજેટ નથી, એટલે કે મોબાઈલ ને ટેબ્લેટ ને સ્માર્ટફોન એવું નથી. ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ બધા પાસે નથી, તો ડિજિટલ ડિવાઇડ. બીજું, નોટ એવરીવન નોઝ હાઉ ટુ ઓપરેટ બેંક એકાઉન્ટ ડિજિટલી. બધા લોકોને ખબર નથી હોતી કે ડિજિટલ એકાઉન્ટ જે છે એ કઈ રીતે બનાવવું એ બધું. નોટ એવરી વિલેજ શોપકીપર એક્સેપ્ટ પેમેન્ટ ઇન ડિજિટલ ફોર્મ. ઘણી બધી જગ્યાએ ગામડાના ને બધા વેપારી હોય અથવા અમુક વાર શહેરના વેપારી હોય, એમને કેશમાં રોકડામાં તે વહીવટ કરવાનો પસંદ હોય, એ ડિજિટલ ફોર્મમાં એમને પસંદ હોય. બીજું, આમાં બીજી એ પણ સમસ્યા રહેલી છે કે સાયબર ટેરરિઝમ, સાયબર એટેક થઈ શકે છે, ન્યુક્લિયર એટેક થઈ શકે છે, ન્યુક્લિયર નેચરલ ડિઝાસ્ટર થઈ શકે છે. ઇફ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ, માની લો કે કોઈ એક જગ્યાએ એક સર્વર જે છે, સર્વર આપણે આ બધું જે ડેટા ને બધું ભેગું થશે તો એ ક્યાંક ને ક્યાંક સર્વરમાં તો સ્ટોર કરવું પડશે ને. આપણે કીધું કે બધા અલગ અલગ બ્લોક બનશે ને ઓલું બનશે પેલું બનશે, તો એ બ્લોક ને એ બધું કોઈ સર્વરમાં તો સ્ટોર થયેલું છે. હવે જે સર્વરમાં સ્ટોર કરેલું છે એ સર્વરને તે કોઈ નેચરલ ડિઝાસ્ટર થાય, ભૂકંપ આવે અને એ સર્વર જ તે આખું નાશ પામી જાય તો બધો ડેટા ગાયબ થઈ જશે. તો પછી કોની પાસે કેટલા પૈસા હતા એ બધા પણ લોચા પડશે. અથવા તો એ જે સર્વર જે છે એ સર્વર ઉપર જ કોઈ સાયબર એટેક કરી દેશે, ન્યુક્લિયર એટેક કરી દેશે, તો આવી પણ એક સમસ્યા રહેલી છે. ઇફ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ સ્ટોપ ફંક્શન, માની લો કે જે વીજાણુ સાધનો જે છે, ઇલેક્ટ્રિક સાધનો એ કામ કરવાનું બંધ થઈ ગયું તો પણ લોચા પડે. આવા કેસની અંદર ઇકોનોમી જે છે એ કામ કરતી, ફંક્શન કરતી બંધ થઈ જશે. એટલે આવી બધી ચેલેન્જીસ, આવી બધી સમસ્યાઓ પણ રહેલી છે, તો આ બધી સમસ્યાને પણ ધ્યાને લેવી જોઈએ. સીબીડીસી નું કન્ક્લુઝન, નિષ્કર્ષ જોઈએ તો નિષ્કર્ષની અંદર શું આવે? નિષ્કર્ષની અંદર આપણે એવું કહી શકીએ કે કન્સિડરિંગ અબવ ચાર્મ્સ એન્ડ ચેલેન્જીસ, ઉપરની જે ચેલેન્જીસ, ઉપરની સમસ્યાઓ જે છે એને પણ આપણે ધ્યાને લેવી જોઈએ. કાન્ટ સપ્લિમેન્ટ ફિઝિકલ કરન્સી, એટલે આવા કેસની અંદર આપણે એવું કહી શકીએ કે આ જે સીબીડીસી જે છે એ 100% તો ફિઝિકલ કરન્સી, ભૌતિક કરન્સી, ચલણી નાણું, રોકડ, કેશ, નકદ જે છે એનું 100% તો સ્થાન ન લઈ શકે. હા બરાબર, સીબીડીસી જે છે એ સપ્લિમેન્ટ કરી શકે કે એટલે કે બંને એક સાથે ચાલી શકે, કેશ રોકડા પૈસા અને ડિજિટલ બે એક સાથે ચાલી શકે. પરંતુ એવું ન કહી શકાય કે ના રોકડા પૈસા જ બંધ કરી નાખો, ડિજિટલ કરન્સી 100% ચાલુ કરી નાખો, એવું ચાલે નહીં. એટલે કે સપ્લિમેન્ટ થઈ શકે. કેન નોટ સબસ્ટિટ્યુટ ઓર રિપ્લેસ ઇટ કમ્પ્લીટલી ફોર ઇન્ડિયા. ભારતના કેસની અંદર જે છે એ આ 100% તો જે છે એ સબસ્ટિટ્યુટ થઈ શકે નહીં. બરાબર. હવે સમજો, આ જે સીબીડીસી જે છે ને એ આખી વસ્તુ ફરીથી તમે જોવો, સીબીડીસી ટોપિક જ્યાંથી ચાલુ થઈ છે 10.14 ત્યારથી તે અત્યાર સુધી જે છે ને એ આખો બધો ડેટા જે છે એ મેઇન્સ માટે અત્યંત મહત્વનો છે. મેઇન્સ માટે અત્યંત મહત્વનો. મેઇન્સમાં સીબીડીસી ઉપર કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમે આ બધા પોઈન્ટનો ઉપયોગ કરી શકો છો કે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપવું, સીબીડીસીના ફાયદા શું છે, એના નુકસાન શું છે, એની અંદર ચેલેન્જીસ કઈ છે અને કન્ક્લુઝન શું છે. તો આ બધું જે છે એ પહેલેથી જ તમારે તૈયાર કરી રાખવાનું. અમુક પ્રકારના મેઇન્સના ક્વેશ્ચન માટે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન એ આપણી પાસે રેડી જોવું જોઈએ. તો જેમ કે જો સીબીડીસી નું કન્ક્લુઝન આપણી પાસે રેડી છે, કયું કે આ ચેલેન્જીસ ને એ બધું છે, આ બધું એટલે કે એનું બધો ડેટા જે છે એ રેડી છે. તો અમુક બાબતો જે છે એ આપણી પાસે રેડી હોવી જરૂરી છે. આગળનો ટોપિક છે એસે. માની લો કે નિબંધ પૂછાય છે. કેવો નિબંધ પૂછાય છે કે કેશલેસ ઇકોનોમી ઉપર જે છે એ નિબંધ પૂછાય છે કે કેશલેસ ઇકોનોમી, ચાર્મ્સ એન્ડ ચેલેન્જીસ. આ પ્રકારનો જે છે કેશલેસ ઇકોનોમી ઉપરનો એસે નિબંધ પૂછાઈ જાય તો આપણે કઈ રીતે ડીલ કરી શકીએ, એનો આપણો થોડોક ડેટા ને એ બધું જોઈએ. પહેલા તો આપણે એની ડેફિનેશન શું આપી શકીએ? કેશલેસ ઇકોનોમીની વ્યાખ્યા આપણે આપવી પડે. A cashless economy is an economy where financial transactions are not conducted with money in the form of physical banknotes or coins, but rather through electronic method such as, અને પછી અહીંયા ઉદાહરણ આપવાના, such as પેટીએમ અથવા ડિજિટલ વોલેટ અથવા ડિજિટલ ટ્રાન્સફર અથવા ડિજિટલ કરન્સી, એ બધી વસ્તુ. ટૂંકમાં આપણે જાતે પણ વ્યાખ્યા બનાવી શકીએ, પરંતુ અહીંયા એકદમ સિમ્પલ આપેલી છે. ગુજરાતીમાં હું તમને કહી દઉં કે કેશલેસ અર્થતંત્ર એ એક પ્રકારની એવી ઇકોનોમી, એવું અર્થ વ્યવસ્થા છે, અર્થતંત્ર છે કે જ્યાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, નાણાકીય વ્યવહારો ફિઝિકલ મની, ભૌતિક બેંક નોટ અથવા સિક્કાઓથી નથી થતા, પરંતુ ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય છે. ઓકે, હવે આનું ઓરિજિન, આનું ઉદ્ભવ કઈ રીતે થયું એ જોઈએ. ઇન એન્શિયન્ટ ટાઈમ્સ, પ્રાચીન સમયની અંદર લોકો શું કરતા હતા તો કે લોકો એકબીજા સાથે ટ્રેડ, વેપાર કરવા માટે બાર્ટર સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. બસ પછી આખી જે ચેન્જ છે લખ નાખવાની. બાર્ટર સિસ્ટમની અંદર અમુક પ્રકારની પ્રોબ્લેમ હતી, ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ એ બધું. બાર્ટર સિસ્ટમની અંદર વાંધો હતો એટલે અમુક પ્રકારનું ઇવોલ્યુશન થયું. કયું પ્રકારનું ઇવોલ્યુશન થયું તો પછી કે કોમોડિટી કોઈન આવ્યા, પછી મેટાલિક મની આવ્યું, પછી ડિજિટલ મની આવ્યું, પછી કરન્સી નોટ આવી, ફિએટ મની આવ્યું. એ બધું આખું ઇવોલ્યુશન જે છે એ લખી નાખવાનું. બરાબર. પછી વાત કરીએ કે આની અંદર સ્ટેક હોલ્ડર કયા ગયા છે, આના ચાર્મ કયા છે અને ચેલેન્જીસ કયા છે. ટૂંકમાં વાત કરીએ કે કેશલેસ ઇકોનોમી જો આપણે બનાવી દઈએ, કેશલેસ ઇકોનોમી બનાવી દઈએ તો એનો ફાયદો શું, અથવા એના પોઝિટિવ પોઈન્ટ કયા અને એના નેગેટિવ પોઈન્ટ કયા એ બને જોઈએ. તો પહેલા અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ, અલગ અલગ વ્યક્તિઓના પોઈન્ટ ઓફ વ્યૂ. આરબીઆઈ માટે જોઈએ, આરબીઆઈ માટે જો કેશલેસ ઇકોનોમી બની જાય તો ફાયદો શું અને નુકસાન શું એ જોઈએ. આરબીઆઈ માટે જોઈએ કે
કેશલેસ ઇકોનોમી બની ગઈ. તો કે સેવ્સ ધ કોસ્ટ ઓફ પ્રિન્ટિંગ ન્યૂ કરન્સી. તો કે નવી નોટ છાપવાનો ખર્ચો બચી જાય. જેમ કે વાત કરીએ તો આરબીઆઈ દર વર્ષે જેટલી નોટો છાપે ને એની અંદર એને $27 બિલિયન રૂપિયા જે છે એ વપરાય છે. તો આટલા પૈસા બચી જશે કારણ કે ડિજિટલ બની ગયું તો લોકો બધા ડિજિટલ જ ટ્રાન્સફર કરશે. પૈસા છાપવાની જરૂર નહીં પડે. પૈસા છાપવાની જરૂર નહીં પડે તો કાગળ ને એ બધું નહીં વપરાય, મશીન ને એ બધું નહીં વપરાય. તો એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે પણ સારું રહેશે. બેટર એફિશિયન્સી ઓફ મોનિટરી પોલિસી. મોનિટરી પોલિસી કે જે આરબીઆઈ દર વર્ષે ચલાવે છે એનું સારી રીતે જે છે એ અમલીકરણ કરી શકાશે. કઈ રીતે એ આપણે મોનિટરી પોલિસી ચલાવશું ત્યારે જોશું. એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ ફ્રોડ, લોકો જે લોન બૂચ મારી અને જતા રહે તો એનાથી પણ સરળતાથી જે છે એ છુટકારો મેળવી શકાશે કારણ કે અમુક લોન તો ઓટોમેટિક રીતે કેન્સલ થઈ જશે એના માટે. બરાબર. તો આરબીઆઈ માટે આ ફાયદો છે કોની? કેશલેસ ઇકોનોમીનો. આરબીઆઈ પાસે અમુક પ્રકારની ચેલેન્જીસ, અમુક પ્રકારના નેગેટિવ પોઈન્ટ પણ છે. કયા કયા? એમડીઆર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, ઇન્ટરઓપરેબિલિટી આપણે ઓલરેડી ડિસ્કસ કરી. પછી ફિનટેક કંપની ઇવોલ્વિંગ મોર રેપિડલી ધેન લીગલ ફ્રેમવર્ક. એટલે કે હવે નવી ફિનટેક ફાઇનાન્શિયલ ટેકનોલોજીની કંપની બની જાય. પેટીએમ ને ઓલો તમને વિચાર આવે તમે પોતાની ખુદની ફાઇનાન્શિયલ ટેકનોલોજીની કંપની, તો બધી આરબીઆઈના દાયરામાં નથી આવતી. તો આ પણ તો આરબીઆઈ એક પ્રકારનું લીગલ ફ્રેમવર્ક, કાયદાકીય ધારાધોરણો કાયદો બનાવવો પડશે કે જેના અંતર્ગત બધી જ ફાઇનાન્શિયલ ટેકનોલોજી ધરાવતી કંપની જે છે એને પોતાના દાયરામાં લે, એને લાયસન્સ આપે, એને રજીસ્ટ્રેશન કરાવે. કેવાયસી નો યોર કસ્ટમર, આધાર કાર્ડ જે છે એ લિંક કરાવવાનું ને એ બધું. પરંતુ આધાર અને પ્રાઇવસીનો ડિબેટ, અમુક લોકો આધાર કાર્ડ આપતા ડરતા હોય છે કે આ તો મારી પ્રાઇવસી છે ને ઓલું પેલું. બરાબર. તો આરબીઆઈના ફાયદા શું, ચેલેન્જીસ શું એ જોયું. હવે બીજા વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. સરકાર. મોદીનો ફોટો છે તો કે સરકાર. તો સરકારની બાબતે જો કેશલેસ ઇકોનોમી બની જાય તો ફાયદો શું? બેટર ટેક્સ સર્વેલન્સ. સરકારને ટેક્સની નિગરાની રાખવા માટે, ટેક્સની નજર રાખવા માટે જે છે એ સારી વસ્તુ. સરકારને ખબર પડી જાય પૈસા ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, કોની પાસે જાય છે. કરન્સી ટેરર ફાઇનાન્સ જે છે એ અટકાવી શકાય. આતંકવાદી હુમલાની બધું અટકાવી શકાય. ફેક કાઉન્ટરફેટ, ડુપ્લિકેટ ચાલી નોટ જે છે એ અટકાવી શકાય. ટાર્ગેટેડ ડિલિવરી ઓફ એગ્રીકલ્ચર લોન એન્ડ સબસિડી. અમુક પ્રકારની લોન આપવાની હોય, માની લો કે વિદ્યાર્થીને લોન આપવાની છે, એગ્રીકલ્ચર સેક્ટરમાં લોન આપવાની છે, સબસિડી આપવાની છે, તો એ ટાર્ગેટ જે વ્યક્તિને જોઈ છે એને જ આપી શકે. ટાર્ગેટેડ બેનિફિશરીનો મતલબ શું થાય? લાભાર્થી. આની પહેલા એક વિડીયો લેક્ચરમાં મેં ડિટેલમાં સમજાવેલું છે કે કોઈ પણ સ્કીમની અંદર સૌથી મોટી સમસ્યા શું હોય સરકાર માટે? સૌથી મોટી સમસ્યા એ છે કે ટાર્ગેટેડ બેનિફિશરી, જે સાચો લાભાર્થી જે છે ને એને ગોતવો. કારણ કે ભારતની અંદર કરપ્શન જ એટલું બધું થાય છે કે બધા ખોટા નામ ઉપર પોતાને જેને લોન ન જોતી હોય એ લોન લઈને બેસી ગયા હોય, પોતાને સબસિડી ન જોતી હોય તો તે લઈને બેસી ગયા હોય. અને એના કારણે શું થાય? એના કારણે જે ગરીબ વ્યક્તિ છે, જે અભણ વ્યક્તિ છે, કે જેને કંઈ ખબર નથી પડતી અને જેને હકીકતમાં લોનની સબસિડીની જરૂર છે એને મળતી નથી. તો જો આ પ્રકારની ટેકનોલોજી આવી જાય તો એ ફાયદો થાય. અને આના કારણે 1 લાખ કરોડ રૂપિયા બચાવી શકે. 1 લાખ કરોડ એટલે કે 1 ટ્રિલિયન થઈ ગયા. તો આ બહુ મોટી રકમ કહેવાય. એટલી બચાવી શકે. કેન સેવ ફાર્મર્સ ફ્રોમ મની લેન્ડર. અને ખેડૂત લોકો જે વારંવાર આ સાહુકારોની પાસે વ્યાજવા લેવા પૈસા જવું પડે છે તો એ અટકાવી શકાય. પુઅર ફેમિલી જે છે, ગરીબ લોકો, એને પોન્જી સ્કીમથી અટકાવી શકાય. તો આ એક રીતે સરકાર માટે સારી વસ્તુ છે. પરંતુ સરકાર માટે જો કેશલેસ ઇકોનોમી બની જાય તો અમુક પ્રકારની ચેલેન્જીસ, નેગેટિવ પોઈન્ટ પણ છે. કયા? પહેલા તો પાવર સેક્ટર. જો બધું ડિજિટલ બની જશે તો વીજળીની જરૂર પડશે. ગામડે વીજળી આપવી પડશે. પહેલા જ વાત થઈ ગઈ કે અમુક ગામડામાં હજી વીજળી લાઇટ જ પહોંચેલી નથી, તો પાવર આપવું પડશે. બીજું ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. મોબાઈલ ઇન્ટરનેટ કનેક્શન ને એવું બધું બનાવવું પડશે. 24 કલાક ચાલુ રહે અને એ પણ સ્પીડમાં ચાલુ રહે એવું. પછી ગવર્મેન્ટ ઇટસેલ્ફ મસ્ટ બીકમ અ રોલ મોડેલ. પહેલા તો સરકારે ખુદ રોલ મોડેલ બનવું પડશે આ કેશલેસ ઇકોનોમી માટે. એટલે કે સરકાર ખુદ જેટલી પણ વસ્તુ લોન્ચ કરે, જેટલા પણ પૈસા આપવાનો હોય, ગમે આપવાનું હોય, ટેક્સ હેન્ડલ કરવા માટે, ટેન્ડર માટે, ટોલ માટે, સરકારે જે કોઈ પણ જગ્યાએ પૈસા કલેક્ટ કરવાનો હોય તો સરકારે ખુદ જ તે પહેલા એ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી કલેક્ટ કરવા પડશે. બરાબર. જેમ કે અમુક જગ્યાએ ટેન્ડર ભરવાનું હોય ને એ બધું. પછી ટુ એન્કરેજ ડિજિટલ પેમેન્ટ, ઇફ સબસિડી, ટેક્સ બ્રેક્સ, લોટરીઝ ગિવન ફોર પરપેચ્યુઅલ ટાઈમ, ફિસ્કલ ડેફિસિટ. હવે માની લો કે ઘણી બધી વાર સરકાર શું કરે, આપણે જોયું હતું કે સરકાર ઘણી બધી વાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જે છે અમુક પ્રકારની સબસિડી આપે, અથવા ટેક્સની અંદર છૂટછાટ આપે, અથવા લોટરી સ્કીમ ને એવું બધું આપે. પરંતુ જો સરકાર વારંવાર આવી સ્કીમ ને એવું બધું આપવાનું ચાલુ રહે તો સરકારનું જે ફિસ્કલ ડેફિસિટ જે છે એની અંદર વધારો થતો રહે. ફિસ્કલ ડેફિસિટ શું છે એ આપણે આગળ ચર્ચા કરીશું. પછી બીજી વાત કરીએ કે પોસ્ટ ડિમોનેટાઇઝેશન. નોટબંધી પછી જોવા મળ્યું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અંદર વધારો થયો. પરંતુ પછી પાછું ધીમે જે છે જ્યાં હતું ત્યાં પહોંચી ગયા, એટલે કે પહેલા જેટલું રોકડમાં વહીવટ થતો હતો એટલો પાછો થવા લાગ્યો. ટૂંકમાં વાત કરીએ તો ડિમોનેટાઇઝેશન, નોટબંધી પછી શું થયું કે લોકોને એક રીતે ગરજ હતી, લોકોને નોય હોય જે છે ડિજિટલ પેમેન્ટ જે છે એનો ઉપયોગ કરવો જ પડતો હતો. પરંતુ પછી પૈસાની નોટ ને એ બધું લોકો પાસે આવી ગયું એટલે પાછો જે છે એ ઘટી ગયો. તો સરકારે અમુક પ્રકારના મેજર લેવા જોઈએ. અમુક પ્રકારના પ્યુનિટિવ મેજર પણ લઈ શકે, દંડાત્મક પગલાં પણ જે છે એ સરકાર લઈ શકે, આ પ્રકારનું કાર્ય કરી શકે. બરાબર. હવે બીજો સ્ટેક હોલ્ડર આપણે જોઈએ કે હાઉસ હોલ્ડ.
ઘર જે તે પરિવારના દ્રષ્ટિએ જોઈએ તો પરિવારની દ્રષ્ટિએ માની લો કે આ કેશલેસ ઇકોનોમી બની જાય તો ફાયદો શું થાય? તો પહેલા તો ફાયદો એ થાય કે સિક્યોરિટી સારી રહે. કારણ કે માની લો કે 10 લાખ રૂપિયા જે છે એ તિજોરીમાં રાખેલા છે, ઘરે રાખેલા છે, તો ચોરી કરીને જતા રહે, તિજોરી તોડીને બૂચ મારીને જતા રહે. પરંતુ ડિજિટલ અંતે બધું ચાલતું હોય તો ચોરી કરવાની શક્યતા ઘટી જાય. બીજી વસ્તુ, ડિફિકલ્ટ ટુ સ્ટીલ, ટાઈમ, સમય પણ આપણો બચી જાય, કન્વિનિયન્સ, આપણી સરળતા રહે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, બધા લોકોનું નાણાકીય સમાવેશ થઈ જાય, વિત્તીય સમાવેશ થઈ જાય. પરંતુ લોકો માટે સમસ્યા શું છે? બીજું ડિજિટલ ડિવાઇડ, પહેલું તો એ ડિજિટલ ડિવાઇડ. બીજું એ કે સિક્યોર, બરાબર સિક્યોર છે, પરંતુ સાયબર એટેકનો એનો પણ જે છે એ શક્યતા રહેલી છે. સાયબર ફ્રોડ થઈ શકે, કાર્ડ ક્લોનિંગ થઈ શકે, કાર્ડ ડુપ્લિકેટ બની નાખે. પછી એનઈએફટી બીજી કાર્ડ પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ કરવા માટે પણ અમુક પ્રકારની ફી લાગતી હોય છે, તો એ પણ સમસ્યા છે. ફાઇનાન્શિયલ લિટરસી, આ બધી બાબતો છે. બીજી વસ્તુ એ કે ભારતની અંદર એક એવો ચાર્મ છે, એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી લોકોને ખીચામાં પૈસા ન હોય ને, ઓરિજિનલ પૈસા ના હોય ને, ફિઝિકલ ભૌતિક પૈસા ના હોય, ત્યાં સુધી એમને સિક્યુરિટી આવતી નથી. બેંકમાં ભલે કરોડો રૂપિયા પડ્યા હોય, પરંતુ અમુક વાર કેવું હોય કે અમુક વાર એમને ખીચામાં પૈસા લઈને જતા હોય ને તો જ સારું લાગે, તો જ એમને અમુક પ્રકારની સિક્યુરિટી, સુરક્ષા લાગે. અને બીજી અમુક વસ્તુ એ પણ અત્યારે હજી ભારત એવું બનેલું નથી. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે તમારા એકાઉન્ટમાં કરોડ રૂપિયા પડ્યા છે, પરંતુ તમે ગાડી લઈને જાઓ છો અને વચ્ચે ક્યાંક ગાડી બાડીને પંચર પડી ગયું અને તમારી પાસે કઈ પૈસા જ નથી, તો તમે પંચર ક્યાં કરાવો? નાની દુકાનવાળો હશે તો અહીંયા લોચા પડી જશે, કારણ કે એ તો આ ડિજિટલ પેમેન્ટ એક્સેપ્ટ નહીં કરતો. પરંતુ હા, જો 100% બધું થઈ જશે, 100% ડિજિટલ કેશલેસ ઇકોનોમી થઈ જશે, તો કદાચ આપણે આગળ વધી શકીએ. બરાબર, તો આપણે જોયું. હવે તમારી માટે એક હોમવર્ક છે. બિઝનેસમેનના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે વિચારવાનું, બિઝનેસમેનના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે બિઝનેસમેનને જો 100% કેશલેસ ઇકોનોમી થઈ જાય તો કયા કયા ફાયદા થાય, તો એની માટે પોઝિટિવ પોઈન્ટ કયા છે અને ચેલેન્જીસ કઈ છે, એને કયા કયા નેગેટિવ પોઈન્ટ છે, એ તમારે જાતે મને કહેવાનું છે. બરાબર, અને હવે માની લો કે આ પ્રકારનો ક્વેશ્ચન એઝ એ પૂછાઈ જાય, એઝ એ નિબંધ પૂછાઈ જાય, તો આનું આપણે કન્ક્લુઝન કઈ રીતે આપી શકીએ? તો કન્ક્લુઝન કહી શકો કે ડિજિટલ પેમેન્ટ ઇઝ નોટ પિનાન્સિયા. પિનાન્સિયાનો મતલબ શું? રામબાણ ઇલાજ નથી. એટલે કે ડિજિટલ એવું નથી કે ડિજિટલ પેમેન્ટ આપણે લગાવી દીધું તો બધી જ સમસ્યા જે છે એનું સમાધાન થઈ જશે, ભારત રામ રાજ્ય બની જશે, પ્રજા સુખી થઈ જશે. ના, એવું નથી કે ડિજિટલ પેમેન્ટ એ કોઈ અક્ષર ઇલાજ નથી. નોર અ કેશ ઓલ બેડ. અને સંપૂર્ણ ટકા બધા કેશ છે એ પણ કઈ ખરાબ નથી. ફોર અ ડેવલપિંગ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, ભારત જેવા વિકાસશીલ દેશ માટે કેશલેસ ઇકોનોમી જે છે ને, કેશલેસ ઇકોનોમી એટલે કે 100% ડિજિટલ પેમેન્ટ એ શક્ય નથી. પરંતુ ભારત જેવા ડેવલપિંગ કન્ટ્રી માટે શું જરૂરી છે? લેસ કેશ ઇકોનોમી. એટલે કે બધું કેશલેસ થવું જોઈએ એવું જરૂરી નથી, પરંતુ જેટલું શક્ય હોય એટલું કેશને ટાળવાનું, રોકડને, નકદને ટાળવાનું, એની બદલે વધુ અને વધુ ડિજિટલ પેમેન્ટ જે છે એનો ઉપયોગ કરવાનો. એટલે કે ટૂંકમાં કેશલેસ ઇકોનોમી બનાવવાની બદલે શું કરવું જોઈએ? લેસ કેશ ઇકોનોમી બનાવવી જોઈએ. ડિજિટલ પેમેન્ટને ઇન્કરેજ, પ્રોત્સાહન આપવું જોઈએ, એને પ્રમોટ કરવું જોઈએ. બરાબર, ખ્યાલ આવ્યો? તો આ પ્રકારે તમે જે છે એ આ એસે, આ નિબંધ જે છે એને તમે ટ્રાય કરી શકો છો. ખ્યાલ આવ્યો? હવે જો અમુક મોક ક્વેશ્ચન આપેલા છે મેઇન્સ માટે અને એસે માટે, એ આપણે ખાલી થોડા જોઈ લઈએ કે ક્વેશ્ચન કયા છે, કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. એ તમે જાતે ક્યારેક ફ્રી હોવ તો એની ઉપર જે છે એ બ્રેઇન સ્ટોર્મિંગ, વિચારવાનું કામ કરી શકો છો. અત્યારે આપણે જેટલું પણ ચલાવેલું ને એ બધાની અંદરથી તે એનો આન્સર જે છે એ મળી જશે, અથવા પોઈન્ટ ડેટા મળી જશે. પહેલા એવો ક્વેશ્ચન પૂછાઈ જાય, એવો એસે નિબંધ પૂછાઈ જાય કે ધ ટેનેબિલિટી ઓફ વર્ક ફ્રોમ હોમ. વર્ક ફ્રોમ હોમ આપણે ઘરે બેઠા જે કામ કરીએ તો એનેથી તમારું શું સમજ, એના ફાયદા નુકસાન ને એ બધું, ચેલેન્જીસ ને એ બધું. પછી બીજું એક એવો પ્રશ્ન પૂછે છે કે મની ઇઝ નોટ ધ રૂટ ઓફ ઓલ ઇવિલ, ગ્રીડ ઇઝ. કે બધી પ્રકારની સમસ્યા અથવા બધી પ્રકારની બુરાઈ જે છે એનું જડ એ પૈસા નથી, પરંતુ બધી પ્રકારની બુરાઈનું જે મૂળ જે છે ને એ લોભ છે. પૈસા નથી પરંતુ લોભ છે. તો આ પણ તમે આમાં અમુક પોઈન્ટનો ઉપયોગ કરીને કરી શકો. ઈ ગવર્નન્સ ઉપર અમુક પ્રકારનો ક્વેશ્ચન જે છે પૂછી શકે. બાકી અહીંયા આપેલું છે, તમે એકવાર જે છે એ જાતે વાંચી લેજો, એટલું બધું કામનું છે નહીં. બરાબર, તો અહીંયા આપણું આ જે પહેલું ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. અને બીજું તો આજ માટે આટલું રાખીએ. બરાબર, બીજું આગળનું ચેપ્ટર જે છે એ કયું છે? તો કે મની, પૈસા જ છે, ડિમાન્ડ, સપ્લાય અને ક્રિએશન. પૈસાનું ક્રિએશન કઈ રીતે થાય છે, તો આજના લેક્ચરમાં તે થોડું ઘણી મેં તમને હિન્ટ આપી દીધી છે. પૈસા સપ્લાય કઈ રીતે થાય, ડિમાન્ડ કઈ રીતે થાય, એ બધું છે. બરાબર.